હરે વિનોદ કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. પરેશા પ્રભુજી, હરે હેમા કૃષ્ણ માતાજી, માતાજી. કુમુદ માતાજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે માતાજી. કૃષ્ણ કૃષ્ણ માતાજી. માતાજી, સાદર હરે કૃષ્ણ પ્રણામ. રેણુકા માતાજી, આશા હરે માતાજી, કૃષ્ણ. અરુણ અનુ હરે અનુના, કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. જ્યોતિ કૃષ્ણ માતાજી, મીના માતાજી. માતાજી, હરે કૃષ્ણ. રીટાબા હરે માતાજી, કૃષ્ણ. હરે કૃષ્ણ સર્વદેવ્યાસ માતાજી. પ્રભુજી, આરતી માતાજી, હરે ચાલો. કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે હરે. ઉષાબેન માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પાયલબા કૃષ્ણ. માતાજી. ખૂબ 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 સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન બેંગલુરુ કુલાઈથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં અભ્યાસક્રમમાં આપનું સૌનું સ્વાગત છે. આપણે પહેલા મંગલાચરણ લઈ લેશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम હરે રામ राम હરે રામ राम हरे રામ हरे. રામ હરે હરે. हरे कृष्ण विजय प्रभुजी, हरे कृष्ण વિરલ સોની પ્રભુજી, પાયલબા માતાજી, હરે કૃષ્ણ. તો આજે આપણે મંગલાચરણમાં આપણે છે ને એક વસ્તુ, હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધો જગતપતે. તો ભગવાન કૃષ્ણ ખૂબ કૃપાળુ છે. કઈ રીતે? તો હું તમને ખાલી જે બધા નવા ભક્તો છે તમને સમજાવું કે આપણે બધા ઘણી વખત જે બી આપણી ઈચ્છા પૂરી કરવા માટે ઘણી વખત બધા માનતા બાધા આપણે રાખતા હોય. જનરલી ઘણા લોકો આપણા સમાજની અંદર બધા માનતા બાધા રાખતા હોય છે. અને ઘણી વખત એવું ઘણા મોઢે તમે સાંભળ્યું પણ હશે કે ફલાણી માનતા રાખી હતી ને પૂરી ના કરીને તો ફલાણા ફલાણા દેવી કે કઈ દેવતા કે જે કઈ હોય ને એ શું કે અપ્રસન્ન થઈ ગયા અને પછી જો આપણે દુઃખી છીએ, બરાબર ને? એવું આપણે જોયું હશે. તો ભગવાનની તમે ગમે ત્યારે ભગવાન એટલા કૃપાળુ છે કે ભગવાન ક્યારેય ગુસ્સે થતા નથી. ભગવાન ક્યારેય શ્રાપ આપતા નથી. આપણે એમના બાળકો છીએ ને. ભગવાન પરમપિતા છે. આપણે આગળ સમજીશું કઈ રીતે ભગવાન પરમપિતા છે. તો ભગવાન છે ને, એને આપણે જયારે ભગવાનનું ભજન કરીએ છીએ, એમનું ભક્તિ કરીએ છીએ, એમનું નામ લઈએ છીએ તો એ ખૂબ પ્રસન્ન થાય છે, નોંધ લે છે. ભગવાન એમ નોંધ લે છે કે હા, મારા બાળકે મારું નામ લીધું એમ. ભગવાન એટલા બધા કૃપાળુ છે. અને ભગવાન જેને કહેવાય કે એમના જે દુશ્મન હોય ને, તો ભગવાન દુશ્મનનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. એ આપણે બધાએ ઘણા બધા ભગવાનના એવા એક્ઝામ્પલ છે, દ્રષ્ટાંત છે કે જેમાં આપણને જાણવા મળે છે કે ભગવાન નાના હતા, હજી જન્મ જ થયો હતો અને પૂતના રાક્ષસી તરીકે આવી હતી અને ભગવાનને એ મારવા માટે આવી હતી. તો ભગવાને એને મારી તો નાખી, પણ એને કેવું પદ આપ્યું? તો કે જે પદ યશોદા માતાને મળે ને એવું પદ આપ્યું હતું. તો આવી રીતે ભગવાન છે એ ખૂબ કૃપાળુ છે. અને ભગવાન છે એ ભગવાનના શરણે આપણે બધા જઈએ છીએ. તો આપણે કેવા લોકો ભગવાનના શરણે જાય છે, કેવા લોકો નથી જતા, એ બધું આપણે આજના અધ્યાયમાં શીખીશું. એ પહેલા આપણે શીખી ગયા 1 થી 6 અધ્યાયમાં કર્મયોગ આપણે શીખ્યા, જ્ઞાન યોગ શીખ્યા, અષ્ટાંગ યોગ શીખ્યા, ધ્યાન યોગ શીખ્યા અને છેલ્લે આપણે એ પણ શીખ્યા, ભગવાને છેલ્લા શ્લોકમાં કીધું કે યોગી નામ અપી સર્વેશામ મદગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમાં સમે યુક્ત તમ મત. ભગવાન કે જેટલા બી બધા યોગ બતાવ્યા એમાં સૌથી સર્વશ્રેષ્ઠ યોગી તો જે ભક્તિ કરે ને એ છે. આપણને
અધ્યાયનું કન્ક્લુઝન આપી દીધું, નિષ્કર્ષ આવી દીધું કે જે આપણે કર્મયોગ કરીએ છીએ એ કર્મયોગ પછી નિષ્કામ કર્મ, સકામ કર્મ, એ બધા કર્મ કરી અને છેલ્લે ગોલ કયો છે તો કે ભક્તિ કરવાની છે. અને ભક્તિ કરવા માત્રથી આપણને ભગવત ધામ પ્રાપ્ત થશે. આપણી પોતાની જે કોઈ વ્યક્તિ દુઃખી છે, અર્થાથી છે, જ્ઞાની છે, બરાબર, એ સૌને પોતપોતાના ફળ પ્રાપ્ત થાય જ છે. જ્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તો શરૂઆતમાં ભગવાન છે એ આપણા જે બી ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ, ભૌતિક ઈચ્છાઓ તો એમ કે છે ભગવાન ચપટીમાં પૂરી કરે છે. અને એ તમે જો ભગવાનનું ખરેખર હૃદયપૂર્વક સ્મરણ કરી અને તમે તમારા મનમાં કઈ ઈચ્છા હશે તો બધા ભક્તો છે એનો અનુભવ છે કે એ ભગવાન છે ચપટીમાં ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે. તો આ વસ્તુ અનુભવવાની છે એ કેવા કરતા. હવે આપણે આગલા અધ્યાયમાં જે બધું શીખી ગયા, બરાબર, તો એની અંદર અર્જુનજીના જે સવાલ હતા એના જવાબ હતા. પછી ભગવાને જ્ઞાન આપ્યું કે કઈ રીતે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીને ભગવાનની ભક્તિ કરવાની અથવા તો કર્મ કરવાનું, કઈ રીતે કર્મ કરવાનું એ આપણે બહુ સારી રીતે સમજ્યા કે કેવી રીતે કર્મ કરવું જોઈએ. ભગવાનને સેન્ટરમાં રાખવાની કર્મ કેવી રીતે કરવાનું એ પણ આપણે શીખ્યા કે આપણે સવારથી ઉઠીને સાંજ સુધી જે પણ કામ કરતા હોય તો પહેલા ભગવાનનું સ્મરણ કરવાનું અને પછી આપણે આપણું કર્મ કરવાનું છે. અને એ રીતે આપણે ભગવાનનું જ્યારે સ્મરણ કરીને કર્મ કરીશું તો એ કર્મનું બંધન લાગતું નથી. અને આપણને આ અધ્યાયમાં પણ શીખવા મળશે કે કઈ રીતે 3 ગુણો છે એ આપણને બાંધે છે. તો થોડુંક આપણે આની ઝલક પણ આપણે જોઈશું. અને હવે આ અધ્યાયની અંદર આપણે સમજવાનું છે કે ભગવાન છે પોતાના વિશે જ્ઞાન આપવાના છે. આજે સંપૂર્ણ સત્ય જેને કહેવાય કે બધાને, ઘણા બધા લોકોને પરમ સત્ય છે ખબર નથી, તો પરમ સત્ય વિશેનું જ્ઞાન છે જે આપણે આજના અધ્યાયમાં આપણે લેવાનું છે. અને આજના અધ્યાયમાં છે એ સૌથી પહેલા તો ભગવાન છે પોતાના જ્ઞાનનો મહિમા આપશે. તો ભગવાન જ્ઞાનનો મહિમા આપે છે તો આ અધ્યાયની અંદર શરૂઆત ભગવાનના શ્લોકથી થાય છે. 6થો અધ્યાય છે એ પણ ભગવાને શ્લોક બોલ્યા હતા. તો હવે આ શ્લોક છે એ ગયા જે કાલનો અધ્યાય હતો કઈ રીતે કનેક્ટ કરશું આપણે? જો ભગવાન એવું નથી કીધું કે હવે હું 6થો અધ્યાય બોલું છું, હવે હું 7મો અધ્યાય બોલું છું. ભગવાને તો એક જેને કહેવાય ને એક ફ્લોમાં કન્ટિન્યુઅસ ભગવદ ગીતા કીધી છે. પણ આપણને આપણા આચાર્યો છે ને એ આપણા આચાર્યો આપણને, આપણે પહેલા પણ વાત કરી હતી કે આપણા મંદમતી મંદ ભાગ્ય છે આપણું, આપણે નથી સમજી શકતા. તો એટલા માટે આચાર્યો છે આપણે સમજાવવા માટે આવું કરે છે. તો હવે આપણે જે 6થા અધ્યાયમાં ભગવાને કીધું, બરાબર, કે મદગતેન અંતરાત્મના, તારા મનમાં તું મારું ભજન કર, બરાબર, એવું ભગવાને કીધું. અને હવે ભગવાન પાછા આગળ એમ કહી રહ્યા છે કે હવે તારે શું કરવાનું છે? તો અર્જુનજીના મનમાં પ્રશ્ન થઈ ગયો કે ભગવાને એમ કીધું કે શ્રદ્ધાવાન ભજતે યોમાં, કાલના અધ્યાયનો છેલ્લો શ્લોક, કે ભગવાને કીધું કે તું છે ને તારું મન છે, તારું અંતર છે, એમાં તું મારું ભજન કર. તો સહેજે કોઈ અર્જુનજીને છે એવો મનમાં પ્રશ્ન થઈ ગયો કે તમારા વિશે મારે તમારું ચિંતન કરવું હોય તો મારે કેવી રીતે કરવું, એવું ભગવાનને અર્જુનને પ્રશ્ન થયો. તો ભગવાન છે પરમાત્મા તરીકે દરેક વ્યક્તિના શરીરમાં બિરાજમાન છે, બરાબર, ને ભગવાન જાણી ગયા કે અર્જુનજીને શું જોઈએ છે. એટલા માટે આજના અધ્યાયની શરૂઆત થાય છે શ્રી ભગવાન ઉવાચ. ભગવદ ગીતામાં દરેક જગ્યાએ જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે ત્યારે ભગવાન ઉવાચ આવે છે. ક્યારેય ગોવિંદ ઉવાચ, કેશવ ઉવાચ એવું ક્યાંય નથી આવતું. હા, અર્જુનજી ભગવાનને અલગ અલગ નામથી સંબોધન કરે છે, હે કેશવ, હે ગોવિંદ, બરાબર. પણ કોઈ જગ્યાએ વ્યાસજીએ અને ગણપતિજીએ ક્યાંય એવું લખ્યું નથી કે કેશવ ઉવાચ, ગોવિંદ ઉવાચ. દરેક જગ્યાએ ભગવાન ઉવાચ એવું લખેલું છે. તો એનાથી આપણને થોડુંક લાઈટ મનમાં થવી જોઈએ કે ભગવાન છે એ કોણ છે, બરાબર. તો એટલા માટે હવે આપણે અહીંયાથી શ્લોકની શરૂઆત કરીશું કે ભગવાન એમ કે છે, હવે ભગવાન અહીંયા એમ કે છે તત શૃણુ, છેલ્લે ભગવાન કે છે કે હવે તું સાંભળ. તો આપણા જે વૈદિક સાહિત્યમાં જે સાંભળવાનું મહત્વ ખૂબ છે કે કઈ રીતે આપણે ફક્ત ને ફક્ત શ્રવણ કરી અને આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલાના જમાનામાં તો કેવું હતું કે બધા જે ઋષિ મુનિઓ છે અને બધા જે રાજાઓ હતા જે ગુરુકુળમાં જ્ઞાન લેવા જતા હતા તો ફક્ત ને ફક્ત સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. કારણ કે જે આપણી જે કાનની ઇન્દ્રિય છે ને કેવી છે કે આપણે ઊંઘમાં હોય ને તો કાન જાગતા હોય, ક્યારેક આપણને જયારે આપણે એકદમ ભર ઊંઘમાં હોય, આપણે સુઈ ગયા હોય, પણ જો કંઈક અવાજ થાય ને તો સૌથી પહેલા કોને ખબર પડે? કઈ ઇન્દ્રિયને ખબર પડે છે? કાનને ખબર પડે છે કે હા કંઈક અવાજ થયો.
તો આ ઇન્દ્રિય છે ને એક આપણી સૌથી જેને કહેવાય કે સૌથી બેસ્ટ, જે વ્યક્તિ ખૂબ સરસ સાંભળે છે, શ્રવણ કરે છે, એ શ્રેષ્ઠ સ્ટુડન્ટ બની શકે છે, શ્રેષ્ઠ ટીચર બની શકે છે. સ્ટુડન્ટ બનવું હોય, ટીચર બનવું હોય તો પણ સાંભળવાની જે આપણી જે ક્વોલિટી છે એને ખૂબ આપણે ડેવલપ કરવો પડે. તો ભગવદ્ ગીતામાંથી આપણને આ વસ્તુ સમજવા મળે છે કે કઈ રીતે શ્રવણમ છે એ શ્રવણમ ફક્ત કરી અને આપણે છે એ આપણો જે અમુક જે ગોલ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો શ્રવણમનો જે ભાગવતમની અંદર પણ બહુ સરસ શ્લોક છે, પહેલા પણ કીધો હતો કે શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન, કે ફક્ત ને ફક્ત સાંભળવા માત્રથી આપણને જ્ઞાન થાય છે. એટલા માટે જ આપણે ઘણી વખત કહેતા હોય છે, તમારી પાસે સમય ન હોય તો કઈ વાંધો નહીં, તમે જોડાઈ જાઓ, તમારો વિડીયો બંધ કરીને પણ તમે સાંભળી શકો છો. તો એનાથી સાંભળવાથી આપણી જે શંકાઓ છે, જ્યાં સુધી શંકાઓ સમાધાન ન થાય ને ત્યાં સુધી આપણે ક્યારેય ભૌતિક દુનિયામાં પ્રગતિ કરી શકતા નથી, તો આધ્યાત્મિક દુનિયામાં તો ક્યાંથી પ્રગતિ કરી શકાય? શંકા જ્યાં સુધી થાય કે ભગવાન કોણ છે, આપણે ભક્તિ કોની કરવાની છે, એ શંકા જો આપણને થતી હોય તો પછી આપણે કઈ પ્રગતિ કરી શકતા નથી. એટલા માટે અહીંયા શબ્દ આપ્યો છે શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, હે પૃથા પુત્ર, મૈયા આસક્ત મનઃ પાર્થ. હવે ભગવાન એમ કહે છે કે તું તારા મનમાં મારું અનુરક્ત કરીને યોગમ યુંજનમ આદ્રસય. ભગવાન એમ કહે છે કે તું તારું મન છે ને એને યોગાભ્યાસ એટલે કયો આપણે સમજી ગયા, કયો યોગાભ્યાસ છે? ભગવાન છેલ્લા અધ્યાયમાં કીધું, છઠ્ઠા અધ્યાયમાં ભક્તિ યોગ, બરાબર? કે તું તારા મનને મારામાં પરોવી અને શંકા રહિત થઈને અસંશયમ સમગ્રમમાં, બિલકુલ તું શંકા ન કર, બરાબર? અને યથા જ્ઞાસ્યસી તસ્રુ, તું સાંભળ, તું એવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર કે જેનાથી તારું જે મન છે એ પૂરેપૂરું મારામાં અનુરુક્ત થઈ જાય. એટલે અહીંયા ભગવાન છે એ આપણને બધાને કહી રહ્યા છે કે તમારે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો પહેલા હું કહું છું એ તમે સાંભળો. ભગવાન અહીંયા આપણને સ્પેશિયલ સાંભળો શબ્દ કહી રહ્યા છે કે તમે હવે સાંભળો કે શું કરવું જોઈએ કે જેના થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. અને ભગવાન અહીંયા કેવું જ્ઞાન આપવાના છે આપણને? તો અહીંયા આગલા શ્લોકમાં ભગવાન શું કહે છે કે હવે તું એવું જ્ઞાન આપીશ ને, બરાબર, કે જે ઇન્દ્રિયગમ્ય છે અને દિવ્ય પણ છે. હવે અહીંયા આપણને ભગવાન બે જ્ઞાન આપણને વાત કરી રહ્યા છે કે એ જ્ઞાન જાણ્યા પછી તારે કશું જ જાણવાનું રહેશે નહીં. એટલે હવે ભગવાન આ અધ્યાયમાં આપણને જે જ્ઞાન આપશે એમાં આપણને ભગવાન ઘણું બધું જ્ઞાન આપવાના છે કે આપણે કોણ છીએ, ભગવાન કોણ છે, પછી આપણે જે આપણું જે શરીર છે એ કયા કયા તત્વોનું બન્યું છે, આપણી ઇન્દ્રિયો કેવી છે, પછી ભગવાન પોતાના વિશે કહેશે કે હું છે એ આ જગતની અંદર હું કયા કયા સ્વરૂપે તમને યાદ કરાવી શકું કે હું છું. કોઈ દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય, બરાબર, આપણે ઘરે બહારથી ઘરમાં આવતા હોય તો બહાર પગરખા રાખ્યા હોય ને એની ઉપરથી આપણને ખબર પડી જાય. રંગા જોડે ચપ્પલ પડ્યા હોય ને તો કે હા નક્કી અમારા ઘરમાં મહેમાન આવ્યા છે. ખ્યાલ આવે ને આપણને કે હા એ પગરખા જોઈને આપણને ખબર પડી જાય કે હા આપણા ઘરમાં મહેમાન આવ્યા છે. તો એ રીતે ભગવાન છે એમની અનુભૂતિ સાંકેતિક ભાષામાં આપણને આપશે. જોકે ભગવાનનું જ્ઞાન એટલું બધું દિવ્ય છે કે આપણને ભાગવતની અંદર એવું અનંત શેષ એવું કહી રહ્યા છે કે અનંત શેષ છે એ અનંત મુખોથી ભગવાનની લીલાઓનું જેને કહેવાય કે ગાથા ગાયન કરી રહ્યા છે, છતાં આજ સુધી એ પૂરી થઈ નથી. તો ભગવાનની લીલા તો એટલી બધી છે કે આપણી આખી જિંદગી આપણે એમની લીલા સાંભળીએ તો આપણે પૂરું થાય નહીં. પણ અહીંયા ભગવાન આપણને એક જેને કહેવાય કે આમ ક્ષણિક આપણને ભગવાન છે એક ક્ષણિક એમનું પોતાનું ક્ષણિક જ્ઞાન આપી રહ્યા છે કે હું કોણ છું, બરાબર, હું ક્યાં છું. અને એ જાણ્યા પછી જો આપણે એ બરાબર જાણી જશું તો પછી આપણને બીજી કંઈ જાણવાની જરૂર રહેશે નહીં. ઇવન બ્રહ્માજી છે ને એ બ્રહ્માજી પણ કહી રહ્યા છે કે ભગવાન વિશે હું કાંઈ જાણતો નથી. જે બ્રહ્માજીનો ભગવાને હાથ પકડી એમને પોતાના મિત્ર તરીકે સ્થાપિત કર્યા છે એ બ્રહ્માજીને પણ ભગવાન છે એ ભગવાન વિશેનું જ્ઞાન છે એ પૂરું પ્રાપ્ત થતું નથી. ભગવાને બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપ્યું છે, વૈદિક જ્ઞાન ભગવાને આપ્યું છે, પણ એ પણ જેટલું બ્રહ્માજીને જરૂર છે એટલું જ આપ્યું છે. એ આપણે ભાગવતમાં સમજવામાં આવશે કે બ્રહ્માજીને કેટલું જ્ઞાન આપ્યું હતું કે જેટલું એમને સૃષ્ટિને સર્જન કરવા માટે જરૂર હતું એટલું જ જ્ઞાન આપ્યું છે. એટલે ભગવાન જ્ઞાન પણ એટલું જ આપે છે. તો એ રીતે ભગવાન અહીંયા જે આપણને જે ભગવદ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે એ ભગવાન આપણને પૂર્ણ જ્ઞાન આપી રહ્યા છે. કોઈ પણ ધર્મની અંદર તમે બાઇબલ લઈ લો, તમે કુરાન લઈ લો,
કોઈ જગ્યાએ જે ભગવાનનું પૂર્ણ જ્ઞાન છે આપવામાં આવેલું નથી. એના કારણે જ અત્યારે છે ઇસ્કોનના જે ફોલોઅર છે એમાં જેને કહેવાય હિન્દુને બાદ કરતા મુસ્લિમ ને ક્રિશ્ચન પણ એને અપનાવી રહ્યા છે, કારણ કે એ લોકો સમજી ગયા છે કે ભગવદ્ ગીતાની અંદર ભગવાને પૂર્ણ જ્ઞાન આપેલું છે. તો ભગવાન છે એ જે વ્યક્તિ હોય ને એ વ્યક્તિને પાત્રતા પ્રમાણે જ્ઞાન આપતા હોય છે. તો એ રીતે જે બીજા બધા ધર્મમાં જે જ્ઞાન છે એ જ્ઞાન પૂર્ણ નથી. જ્યારે આપણા ધર્મમાં આપણે એટલા માટે જ કે ભારત ભૂમિમાં જે જન્મ લીધો છે એ ખૂબ ખૂબ નસીબદાર છે કે એને ભગવાન સ્વયં આવીને ઉપદેશ આપે છે ને સમજાવે છે. તો હવે ઘણા લોકો આટલું બધું સમજાવવા છતાં પણ સમજી શકતા નથી. તો એનું કારણ શું છે તમે કોઈ કહી શકશો? કે ભગવાન વિશેનું જ્ઞાન ભગવાન ખુદ આપી રહ્યા છે. ઇવન આપણું જે સંવિધાન છે એ પણ એમ કે છે કે હા આ જ્ઞાન છે એ બરાબર છે. તો પછી છતાં પણ લોકો શા માટે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી? કહી શકશો તમે? કોઈને કેવું છે શા માટે લોકો ભગવાન પ્રત્યે જઈ રહ્યા નથી, ભગવાન કૃષ્ણને ભગવાન માની રહ્યા નથી? યસ રશ્મિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અત્યારે એવું છે કે લોકો છે ને ઇન્દ્રિય તૃપ્તિ માટે એને મતલબ સુખ મળી રહ્યું છે, એ સુખમાં આવે એવું એ લોકોને ભગવાન જ યાદ નથી આવતા એમ. ઘણાને એવું છે કે દુઃખ આવી જાય ત્યારે ભગવાનની મતલબ નોર્મલી દુઃખ આવે એટલે ભગવાનને આપણે યાદ કરીએ, અને ઘણું મોટું દુઃખ આવે તો એવી રીતે ભગવાનમાં આપણે બળી જાય કે ભગવાન આ શું કર્યું, ને પછી કદાચ એને એમ ધ્યાન થાય તો ઈ ભગવાનમાં વધારે વધારે મતલબ આગળ વધ્યા કરે ને પછી એમને મતલબ ઈ જ્ઞાન આવે ત્યારે મતલબ ઈ ભગવાન પાસે આવે છે. એટલે બધું વસ્તુઓ માયાઓથી ઘેરાયેલા છે લોકો. જી બહુ સરસ માતાજી, ખૂબ સરસ. કોઈને બીજું કોઈ કેવું છે શા માટે લોકો ભગવાનની ભક્તિ કરી શકતા નથી? યસ પાયલબા માતાજી. હરે કૃષ્ણ માતાજી. બીજા ધર્મમાં છે ને નિયમ હોય છે કે સવાર બપોર સાંજ કે જે ટાઈમે એમને ભગવાનને ફરજિયાત ભજવાનું, એવું નાનપણથી એમને શીખવાડવામાં આવે છે. ને નાનપણથી જે એમનું આપણું કેમ ભગવદ્ ગીતા છે એમ એવી રીતે એમના જે પુસ્તકો છે એનું જ્ઞાન નાનપણથી આપવામાં આવે છે, જ્યારે આપણે ત્યાંથી વંચિત રહી ગયા છીએ લગભગ. બહુ સરસ, બહુ સરસ. યસ રીટાબા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા, એટલે એ જ કહેવા માંગુ છું કે જે આપણી ગુરુકુળની પ્રથા હતી ને એ બધી નાબૂદ થઈ ગઈ છે. એટલે બાળપણથી જ બાળકોને જ્ઞાન નથી મળતું, એટલે એનાથી વિરક્ત થઈ ગયા છે લગભગ બધા. બધાને ખબર તો છે કે ભગવાન છે, પરંતુ કોઈ માનવા તૈયાર નથી. યસ યસ. હેમા પંચાલ માતાજી. જીવ જ્ઞાન પણ ઈચ્છા જ નથી કરતો કે મને જ્ઞાન મળે. જો એ ઈચ્છા કરે જીવ તો ભગવાન એને જ્ઞાન આપે. યસ, ઈચ્છા જ નથી કરતો. બહુ સરસ. બધા સાચા છે. યસ પરેશા પ્રભુજી એકદમ સાચા છે. બધા એકદમ સાચા છે. હરે કૃષ્ણ માતાજી. એજ્યુકેશન સિસ્ટમ આપણા ગુરુકુળ ધ્વંસ કરી દીધા અને આપણે અંગ્રેજી આપણામાં આપી દીધું, એટલે લોકો હવે એની પાછળ અંધળી દોટ મૂકે છે. એટલે આપણે જે ભાષા છે એ આપણે ભૂલી ગયા. અને બીજું આપણી ગીતા અહીંયા બોલાયેલી છે, ઇન્ડિયામાં બોલાયેલી છે, આપણા પાઠ્ય પુસ્તકમાં એનો સમાવેશ નથી થતો. બહારના દેશોમાં છે, જર્મનીમાં છે લગભગ. યસ, ઘણી બધી જગ્યાએ આપણી જે પ્રભુપાદની ભગવદ ગીતા છે એને ઘણી જગ્યાએ સ્ટડીમાં લઈ લીધું છે. બરાબર છે કે એ લોકો જાણી ગયા છે કે આ ભગવદ ગીતા છે ખરેખર મનુષ્યના જીવન માટેનું, જીવન જીવવા માટેનું પુસ્તક છે. એ ફળીભૂત થઈ ગયું છે. બરાબર. અને આપણે છે એ આપણને આપણા જેને કહેવાય ને કે આપણે બધા પેઢી દર પેઢી આપણે જે હાયલું આવે છે ને, આપણે પેલું કહેવાય ને ગાડર પ્રવાહ, બધા ગાડર પ્રવાહ જેમ આપણે હાયલા ગયા છીએ. આપણને જે આપણું જે મૂળ જ્ઞાન હતું એ જે અંગ્રેજોએ છે એ નષ્ટ કરી નાખ્યું છે. કઈ રીતે નષ્ટ કર્યું છે? જો આગળ બધા ઘણા બધા મુગલો આવી ગયા, પછી જેને કહેવાય કે પેલા હુણ ને બધું આપણે કહીએ છીએ કે ઘણા બધા આપણી પર આક્રમણ કરી ગયા, પણ આપણા ધર્મને છે ને એ લોકો વિચલિત નતા કરી શક્યા. પણ અંગ્રેજો છે ખૂબ બુદ્ધિશાળી હતા. એમણે જોયું કે આ લોકો જે ગુરુકુળમાં અભ્યાસ કરાવે છે ને એના કારણે આ લોકોને એવું જ્ઞાન છે કે આ લોકો કોઈની પર આશ્રિત છે જ નહીં. બધા પોતે જે આપણે જેને કહેવાય ને કે સ્વતંત્ર કોને કહેવાય, તો એ આપણા હિન્દુસ્તાનમાં હતું કે દરેકે દરેક કોમ છે એ કોઈ હિન્દુ જેને કહેવાય કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ હોય એ પોતે પોતાનો ધર્મ નિભાવી અને ખુશ હતા. કોઈ ઊંચ નીચે જેવું હતું જ નહીં એવું.
કે જે શુદ્ર છે એ શુદ્રને ખબર હતી કે ભાઈ મારામાં એવી કેપેસિટી નથી, તો મારે ઉચ્ચ વર્ણની સેવા કરવાની છે, બરાબર, એવી એની ભાવના હતી. એટલા માટે શુદ્રને પોતાને ખબર હતી કે મારામાં જે લાયકાત છે એ પ્રમાણે હું કામ કરું છું. તો એવું ક્યારેય હતું નહીં. અને દરેક વ્યક્તિને એના જે ગુણ હોય એ પ્રમાણે ગુરુકુળમાં જ્ઞાન આપવામાં આવતું હતું. જે લોકોનું શરીર સ્વભાવ સારું હોય, બરાબર, અને જે લોકો થોડો અભ્યાસ કરી શકતા હોય તો એવા લોકોને ક્ષત્રિયનું જ્ઞાન આપવામાં આવતું હતું. જે લોકોની બુદ્ધિ ખૂબ તેજ હોય કે એ લોકો જ્ઞાન આપી શકતા હોય તો એને બ્રાહ્મણનું જ્ઞાન આપવામાં આવતું હતું. અને જે લોકો એવા હોય કે હા આ લોકોને તો બસ સરસ બિઝનેસ કરતા હોય છે, બિઝનેસમાં બધું આવી જાય, પછી કુંભારનું કામ આવી જાય, સુથારનું કામ આવી જાય, એવા બધા કામ છે એ ગુરુકુલમાં દરેક વ્યક્તિને એના ગુણ કર્મ પ્રમાણે શીખવવામાં આવતા હતા. આપણને બધાને પેલું એક બીજા પિક્ચર યાદ હશે, પેલું 3 ઇડિયટ્સ પિક્ચર, બરાબર ને? એની અંદર બહુ બધા કહે છે કે બહુ સરસ સંદેશ છે. બધા કહેતા હોય છે પિક્ચર બહુ સુપર હિટ હતું અને બધાએ જોયું હશે, કોઈ નહીં જોયું નહીં હોય. તો એની અંદર આ જ મેસેજ હતો કે તમારા બાળકોમાં જેવા ગુણ હોય ને એવો અભ્યાસ એને કરાવો તો હંમેશા એ સફળતા પ્રાપ્ત કરશે. તો આ બધું જે જ્ઞાન હતું એ આપણા શાસ્ત્રમાં ભરી ભરીને આપેલું હતું. અને જે વ્યક્તિ અહીંયા આપણું શાસન કરવા માટે જે અહીંયા પેલા આપણું અંગ્રેજીનું શાસન નહોતું અને એ પેલા એનો અભ્યાસ 1 વર્ષ અભ્યાસ કરવા માટે આવેલા હતા લોર્ડ મેકેલો, બરાબર. અને એણે કીધું હતું, એનો જે લેટર છે ગૂગલમાં તમને મળશે, કે એણે કીધું હતું કે અહીંયા શાસન કરવું અઘરું છે, કારણ કે અહીંયા કોઈ વ્યક્તિ છે ને એ બીજા ઉપર આશ્રિત નથી. અહીંયા દરેક વસ્તુ છે, કોઈ વેપારી છે વેપાર કરતો હોય છે તો એના બદલામાં બીજી વસ્તુ છે એ એને આપી દેતો હોય છે. કોઈ આપણે જેને કહેવાય એ સિસ્ટમ એટલી સરસ હતી કે જેના કારણે દરેક વ્યક્તિ સુખી હતો અને દરેક વ્યક્તિ એના જે ગુણ પ્રમાણે એ વ્યક્તિ પોતે કામ કરતો હતો. તો એના કારણે આપણું જે ભારત છે, દેશ છે, સોનાની ચીડિયા કહેવાતું હતું. અને પછી આપણને ખબર છે કે બધા ગુરુકુળને નષ્ટ કરી નાખ્યા અને એના કારણે આજે આપણે જે શિક્ષણ અપનાવી રહ્યા છીએ, ઘણા કહેશે કે તો શું આ નહીં ભણવાનું? એ તો ભણવાનું જ છે આપણે, કારણ કે એ ભણ્યા તો આપણે આજે જ્ઞાન લઈ રહ્યા છીએ, બરાબર. એ અક્ષર જ્ઞાન આપણને પ્રાપ્ત થયું તો આજે આપણે ભગવદ ગીતાના ક્લાસ કરી રહ્યા છીએ. એ મોબાઈલ અને એ લેપટોપનો ઉપયોગ કરીને આપણે ભગવાનની ભક્તિ કરી રહ્યા છીએ. તો જે વસ્તુ છે આપણે આગળ પણ સમજીશું કે જે વસ્તુ ભગવાનની સેવામાં લાગે છે એ દિવ્ય બની જાય છે. બીજું કે ભગવાન પોતે આપણને કહેશે કે બધા લોકો છે ભગવાનની ભક્તિ કરી શકતા નથી. એના માટે અત્યારે આપણે આટલા જેટલા ક્લાસમાં બેઠા છીએ એને 100% અનેક જન્મ આગળ લઈ લીધા છે. એ જન્મમાં આપણે દેવ પણ બની ગયા છીએ, આપણે પરમ યોગી પણ બની ગયા છીએ. આપણને ખબર નથી આપણે શું શું બની ગયા છીએ કે પછી આપણને ભગવાનની ભક્તિ મળી છે. એટલે ભગવાનની ભક્તિ માટે આપણે અનેક જન્મ લઈ લીધા છે. એવું નથી કે ડાયરેક્ટ આપણને આ જ જન્મમાં ભક્તિ મળી ગઈ છે, બરાબર છે. એવું આપણા ભાગવતમની અંદર જયારે પ્રહલાદ મહારાજને ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે પ્રહલાદ મહારાજ ભગવાનને પૂછે છે કે ભગવાન, હું તો 5 જ વર્ષનું બાળક છું અને મને 5 વર્ષની ભક્તિમાં તમે મળી ગયા. ત્યારે પછી ભગવાન છે એમને એક જગ્યાએ લઈ જાય છે કે જ્યાં ટોટલી આખો જેને કહેવાય કે હાડપિંજરનો ઢગલો હતો. અને ભગવાન એમ કહે છે કે જો આ બધા છે ને હાડપિંજર છે તારા છે, તે અનેક જન્મ લઈ લીધા છે અને પછી તને મારી ભક્તિ પ્રાપ્ત થઈ છે. તો આ રીતે આપણને ભગવાનની ભક્તિ જો મળી છે ને તો આપણે બધા ખૂબ નસીબદાર છીએ. આપણને કલ્પના નથી કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે સમજી ગયા છીએ કે ભગવાન કોણ છે. આપણને ભગવાન સમજાવે છે હજી. અને જે લોકોને હજી થોડીક બી શંકા છે, કશો વાંધો નહીં, તમે 18 અધ્યાય સુધી તમે બની રહેજો, તમને ચોક્કસથી જ્ઞાન પ્રાપ્ત થઈ જશે કે ભગવાન કોણ છે. બીજા બધા દેવી દેવતાઓ છે એ ભગવાનના કોણ છે, એમની પણ આપણે જેને કહેવાય કે સેવા પૂજા કરવાની છે. એવું નથી કે એમનું આપણે અમાન્ય કરવાની છે. તો એમની સેવા પૂજા પણ કરવાની છે અને સાથે સાથે આપણું જે અંતિમ ગોલ શું છે એ પ્રાપ્ત માટે શું કરવાનું છે એ આપણને અહીંથી ભગવાન સમજાવે છે. ભગવાન પોતે કહે છે કે શું કરવાનું છે તમારે. તો અહીંયા હવે એક ચિત્ર તમને બતાવું છું, બરાબર, કે આ ચિત્રની અંદર શું જોવા માંગે છે. આ ચિત્ર શું બતાવે છે? આ તમે જોઈને ખબર પડી જશે કે આની અંદર છે ને, યસ પરેશા પ્રભુજી બોલો. મેરેથોન દોડ. યસ. હા, કોને બોલવું તું? હરે કૃષ્ણ. કઈ નહીં માતાજી, હું હતી. હરે કૃષ્ણ. હા હા, હરે કૃષ્ણ. હા, તો જો આ મેરેથોન દોડ અમારે સુરેન્દ્રનગરમાં પણ હમણાં થઈ હતી અને મારો 3જો નંબર આવ્યો હતો એમાં. તો આ જે દોડ થાય છે એમાં કેટલા બધા આખા સિટીના લોકો હોય છે, બરાબર છે. તો એમાં કેટલા જણો જે છે એ જે અંતિમ ગોલ સુધી પહોંચી શકે છે, અથવા તો 4-5 કે વધુ અત્યારે 10 જણને ઇનામ આપવામાં આવે છે. હજારો લોકો હોય છે અને હજારો લોકો છે પ્રયત્ન કરતા હોય છે
અને એની અંદરથી કોઈ હજારોમાંથી કોઈ 1 2 3 4 જણા છે, એ 1 2 3 4 જણા છે એનો નંબર આવતો હોય છે, બરાબર. અને એની અંદરથી પણ એ જે ભગવાન એ કહે છે કે એ હજારોમાંથી જે સિદ્ધિ પ્રાપ્ત કરે અથવા તો નંબર મળે છે, એવા બી હજારો ભેગા થાય ને કે જે દાખલા તરીકે આખા ઇન્ડિયાની અંદર આવી મેરેથોન થતી હોય, બધા એક નંબર બધા આવે, એવા હજારો બધા એક નંબર આવે ને બધાના, એમાંથી પણ એક વ્યક્તિ હોય ને એ એમ કે છે કે ખબર છે કે એને કે ભગવાન કોણ છે. તો આ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યમાંથી કંશ્ચિત યતતિ, કદાચ, પાછા એમાં પણ ભગવાન શું કે છે, કદાચ જે છે એ કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે. અને એમાંથી જે યતતામપી સિદ્ધા નામ, એમાંથી જે બધા જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણી શકે છે. એટલે મેં તમને સમજાવ્યું કે આપણે બધાએ ઘણા જન્મ લઈ લીધા છે અને પછી આપણને ખબર પડી છે કે ભગવાન કોણ છે. ભગવાન પોતે અહીં સમજાવી રહ્યા છે, ભગવાનના શબ્દો છે કે આ વસ્તુ છે એ સમજવી બહુ અઘરી છે. કારણ કે આપણે છે ને, આપણે સૌથી જે ભગવાનનો પ્રથમ ઉપદેશ છે કે આપણે શરીર નથી આત્મા, એ જ આપણે સમજતા નથી. અને એના કારણે આપણે છે ને જેટલા જન્મ લીધા ને એ બધા જન્મની અંદર આપણે આપણા દેહાત્મનો ભાવમાં જ રહ્યા છીએ. એટલે આ જે આત્મા છે ને એ દેહ સાથે એકદમ ચીટકું થઈ ગયો છે કે છૂટતો જ નથી. બીજો જન્મ લે પાછો એને એમ જ થાય કે હું શરીર છું, બીજો જન્મ લે પાછો એને એમ જ થાય કે હું શરીર છું, બરાબર. આત્માને શરીરને બેયને એક જ, જેને કહેવાય ને કે ક્યારેય એ અનુભૂતિ કરતો જ નથી કે હું અલગ છું. જ્યારે આપણને આ જ્ઞાન થાય છે ને કે ના હું શરીર નથી આત્મા છું, અને પછી એને પોતાને આત્મા છું એવું જ્ઞાન થાય, પછી આત્માનો સ્વભાવ શું છે, આત્માનું સ્વરૂપ છે, એ એને જ્ઞાન થાય છે. જ્યાં સુધી એ જ ખબર નથી પડતી કે હું શરીર નથી આત્મા છું, પછી આત્મા વિશેનું જ્ઞાન આપણને મળે જ ક્યાંથી? બધા લોકો એમ જ સમજતા હોય છે કે આપણે આ શરીરમાં જે આત્મા છે ને એને આપણે ખાઈ પીને મજા કરવાનું, ટીવી જોવાનું, બહાર ફરવા જવાનું, એમ કરવાથી આત્મા છે ખુશ રહેશે, એવું સમજીને આપણે આખી જિંદગી પસાર કરી દઈએ છીએ. આપણું મૃત્યુ થાય છે ત્યાં સુધી આપણને ખબર હોતી નથી કે આત્માની પ્રસન્નતા શું છે, પરમાત્મા શું છે, એ જાણવાનો પ્રયત્ન આપણે કરતા નથી. પણ ભગવાન કહે છે કે આ વાત બહુ જ, જેને કહેવાય કે ખૂબ જે ભાગ્યશાળી હોય આપણા જેવા છે, ખાલી એ તો જાણી લીધું કે ભગવાન કોણ છે, બરાબર. રસ્તો આપણને મળી ગયો, આપણે કઈ બસમાં બેસવાનું છે આપણને ખબર પડી ગઈ છે. અત્યાર સુધી આપણે ભટકતા હતા કે ખબર જ નથી કે આપણે કઈ બસમાં બેસવાનું છે, બરાબર. પણ હજી હવે આપણને એ ખબર પડી ગઈ કે આપણે કઈ બસમાં જવાનું છે. હવે ભગવાન અહીંયા આપણને આ શરીર વિશે સમજાવે છે. ભગવાન આપણને આ અધ્યાયની અંદર શરીર વિશે પણ સમજાવશે અને ભગવાન પોતાના વિશે પણ સમજાવશે કે આ જે શરીર છે, એ શરીર આપણને બધાને ખબર છે કે એ 5 તત્વોનું બનેલું છે. એ બધાને ખબર હશે કે પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, બરાબર. આ આપણું શરીર છે, જે આપણું જે બહારનું શરીર છે, જેને આપણે સ્થૂળ શરીર કહી શકાય છે. અને પછી આપણું જે સૂક્ષ્મ સ્વરૂપ છે, કે જે સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીર છે એ આ શરીર જ્યારે દેહ ત્યાગ કરી દે છે પછી પણ એ સાથે જાય છે, એ છે મન, બુદ્ધિ અને અહંકાર. અને એને આપણે ડિટેલમાં 14મા અધ્યાયમાં શીખીશું કઈ રીતે આપણે આપણું જે શરીર છે એ આપણે એના વિશે વધારે જ્ઞાન આપણે 13મા અધ્યાયમાં અને 14મા અધ્યાયમાં બેયમાં આપણે શીખીશું. તો ભગવાન એમ કે છે કે આ મારી વિભિન્ન શક્તિઓ છે. તો હવે ભગવાન આ શ્લોકમાં એમ કે છે કે જે પેલી શક્તિ હતી ને, જે મન, બુદ્ધિ, અહંકાર અને પંચમહાભૂતની, બરાબર, એ શક્તિ છે ને, ભગવાન એમ કે છે એ નિકૃષ્ટ શક્તિ છે. એ મારી, જેને કહેવાય કે થોડી ઉતરતી કક્ષાની શક્તિ છે. પણ એનાથી એક જે કઈ ચડિયાતી શક્તિ છે એ કઈ છે તો કે જે જીવ ભૂતા મહાબાહો, એ છે જીવોનો, કે જે મારી ઉત્તમ શક્તિ છે. એ ઉત્તમ શક્તિ એ છે કે જે જીવોની છે. હરે કૃષ્ણ. અને એ છે ને, એ જીવ છે ને, એ જીવ શું કરે છે તો કે આ ભૌતિક પ્રકૃતિ છે ને એની સાથે સંઘર્ષ કરે છે અને એનો ઉપયોગ કરે છે. તો કેવી રીતે કે આપણે જ્યારે આપણો આ જન્મ થાય છે એટલે તરત આપણે જે 3 ગુણો છે, એ રજસ, તમસ અને સત્વ, એ ગુણો પ્રમાણે આપણે આપણું જે કાર્ય છે એ કરતા હોઈએ છીએ. અને એ પ્રમાણે આપણે જન્મ મળ્યો હોય છે. તો એ પ્રમાણે આપણે જો માનવ હોય તો આપણે માનવ રીતે વર્તતા હોય છે. આપણે જયારે હાથી હોય તો આપણે હાથી રીતે કામ કરતા હોય છે, બરાબર. તો એ રીતે આપણે જે કરીએ છીએ શું, તો જે આ પ્રકૃતિ છે એનો જ ઉપયોગ કરીએ છીએ. આપણે જયારે જન્મ લઈએ છીએ તો આપણે બધા કહેતા હોય છે કે આપણે કઈ લઈને આવ્યા નથી, બરાબર. પછી આપણે શું કરીએ છીએ, મોટા થઈએ છીએ, પછી આપણે અભ્યાસ કરીએ છીએ,
અભ્યાસ કર્યા પછી આપણે નોકરી ધંધો કરીએ છીએ, પછી આપણે લગ્ન કરીએ છીએ, બાળકો પેદા કરીએ છીએ, અને આ બધું કરી અને આપણી આસપાસ બધી વસ્તુ છે એ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ભોગ કરીએ છીએ, બરાબર. પછી આપણે ગાડી, બંગલા આ બધું બનાવીએ છીએ અને એ વસ્તુમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. આપણને એમ થાય છે કે આ બધી વસ્તુ મારી છે, બરાબર. અને મેં તમને પેલો ઈશ્વર મંત્ર કીધો હતો, ઈશાવાસે ઇદમ સર્વમ, કે ભગવાને કીધું છે કે બધી વસ્તુ મેં બનાવી છે તે બધી તમારી નથી, બરાબર. બધા માટે મેં અલગ અલગ બનાવ્યું છે, પણ આપણે શું કરી રહ્યા છીએ એ ભગવાન આપણને અહીંયા સમજાવે છે કે શા માટે. હવે આપણને ભગવાન કહે છે કે શા માટે આ જે દરેક જીવો છે, બરાબર, એ આ દરેક જીવો છે એ શા માટે પોતાનું જે રૂપ છે, સ્વરૂપ છે જાણી શકતા નથી, અને શા માટે એ દરેક વ્યક્તિ છે એ પોતે આત્મા છે અને આત્મા પરમાત્મા અને આ શરીર વિશેનું જ્ઞાન સમજતા નથી, તો એ માટે કેમ ભટક્યા કરે છે. તો અહીંયા આપણને એક બહુ સરસ ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં એક વ્યક્તિ સૂતા છે અને એને કહેવામાં આવે છે મહાવિષ્ણુ. અને હું તમને ગોલકા ચાર્ટમાં જો કાલે સમય મળશે તો સમજાવીશ કે આ મહાવિષ્ણુ કોણ છે, બરાબર. તો આ મહાવિષ્ણુ છે ને એ જયારે શ્વાસ બહાર કાઢે છે ને, તો આપણે જે એક બ્રહ્માંડમાં રહીએ છીએ ને કે જેમાં 14 લોક છે, એવા અનંત બ્રહ્માંડ છે એમના શ્વાસમાંથી બહાર નીકળે છે. અને એ જ જયારે ભગવાન છે એ શ્વાસ અંદર લે છે તો બધા બ્રહ્માંડ છે સમાઈ જાય છે. તો આ બ્રહ્માંડ છે પેલા પ્રગટ ક્યાંથી થાય છે? તો એમના જે આપણા જે રૂંવાટી હોય છે ને, રોમ છિદ્રો, એ રોમ છિદ્રોમાંથી આ બધા બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. અને એ બ્રહ્માંડનું આયુષ્ય કેટલું? તો કે ભગવાન શ્વાસ લે એટલું, ભગવાન શ્વાસ બહાર કાઢે એટલું. તો તમે વિચાર કરો કે આ મહાવિષ્ણુ કેવા હશે. અને હવે હું તમને સમજાવીશ કે આ મહાવિષ્ણુ પ્રગટ ક્યાંથી થાય છે. તો જ્યાંથી જે મહાવિષ્ણુના શ્વાસ આટલા બધા મોટા હોય, તો એ મહાવિષ્ણુ કેવડા મોટા હોય, તો એ મહાવિષ્ણુ છે એની જ્યાંથી ઉત્પત્તિ થતી હોય એ વ્યક્તિ કેટલો મોટો હશે. તો તમને હું જયારે એ કહીશ કે આ વ્યક્તિ કોણ છે, પછી તમને એમ થશે કે એટલે આવું છે, બરાબર. તો એ આપણે આગળ તમને સમજાવવામાં આવશે કે કઈ રીતે એ વ્યક્તિ છે ભગવાન શ્રી કૃષ્ણ છે, કે ભગવાન શ્રી કૃષ્ણમાંથી આ મહાવિષ્ણુ છે એમનો આવિર્ભાવ થાય છે. તો ભગવાન એમ કે છે કે આ જે કઈ જીવો છે ને એનો ઉદ્ભવ છે ને એ ક્યાં રહેલો છે? તો કે ભૌતિક અને આધ્યાત્મિક છે ને એ સર્વની ઉત્પત્તિ વિનાશરૂપ છે એ આ જ વ્યક્તિ છે. એટલે આમાં આપણે એ સમજવાનું છે કે જ્યારે કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે તો એ ભગવાનના કારણે, અને જ્યારે વિનાશ થાય છે તો પણ એ ભગવાન જ કરે છે, એના સિવાય કોઈ કરતું નથી. આપણે કહેતા તો હોય છે કે ભગવાનની મરજી વગર પાંદડું હલતું નથી, પણ કેવી રીતે એ આપણને ભગવદ ગીતામાંથી સમજવા મળે છે. તો ભગવાન કોણ છે? તો આ જે શ્લોક જો આપણે સમજી જઈએ ને તો આપણને ભગવાન કોણ છે એ ખબર પડી જાય, બરાબર. પહેલો જ આપણે જે સવાલ હતો આપણે કે હું કોણ છું, એનો જવાબ આપણને બીજા અધ્યાયમાં મળ્યો. હવે આ બીજો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડી જાય કે હું કોણ છું, ત્યારે એને આ પ્રશ્ન થાય કે ભગવાન કોણ છે. જ્યાં સુધી એને હું કોણ છું પ્રશ્ન નહીં થાય ત્યાં સુધી એને આ પ્રશ્ન થઈ શકતો નથી. જ્યારે વ્યક્તિને એમ થાય છે કે ના હું શરીર નથી, આત્મા છું, તો પછી એને આ આત્માનો જે કંટ્રોલર છે એ કોણ છે, આત્મા શું છે, એને શું કરવાનું છે, એના વિશે જાણવાની એને પોતાની ઈચ્છા થાય છે. તો અહીંયા ભગવાન એમ કે છે કે મત પરતરં ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. ભગવાન એમ કે છે કે હે ધનંજય, ધનંજય એ જેને કહેવાય અર્જુનનું નામ છે, અને એનું નામ પણ શા માટે પડ્યું છે? ભગવાન જેટલા જેટલા નામથી અર્જુનજીને બોલાવે છે એ દરેકના અર્થ છે. અર્જુનજી ભગવાનને બોલાવે છે એનો પણ ત્યાં અર્થ નીકળે છે. તો અહીંયા જયારે અર્જુનજી છે એ જયારે યુધિષ્ઠિર મહારાજ છે એ જયારે રાજસ્વ યજ્ઞ કરવાનો હતો ત્યારે ધન એકઠું કરવા માટે કોણ જતા હતા? અર્જુનજી જતા હતા. એટલા માટે એનું નામ ધનંજય પણ છે. તો હવે ભગવાન કે છે કે તું ભલે ધનંજય રહ્યો, બરાબર, પણ મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. અહીંયા ભગવાન હવે પોતાના વિશે કહી રહ્યા છે કે મારાથી શ્રેષ્ઠ, સૌથી સર્વશ્રેષ્ઠ હું છું, એમનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી. અને જેવી રીતે મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણી ગણાય. તો એટલે શું કહેવા માંગે છે? સૂત્ર એટલે દોરો, કે જેવી રીતે દોરાની અંદર કોઈ મણી એટલે કે મોતી, એ મોતી જેવી રીતે દોરામાં પરોવાયેલા હોય પણ દોરો દેખાતો નથી ને, એવી રીતે હું દેખાતો નથી. એટલા માટે જે લોકો નિરાકારવાદીઓ હોય છે ને એ લોકો એમ કે છે કે ભગવાન છે એ નિરાકાર છે, પણ ભગવાન છે નિરાકાર પણ છે અને સાકાર પણ છે. કે જયારે ભગવાનમાંથી જે તેજ નીકળે છે એ તેજ એટલું બધું જાજલમાન છે કે એમાંથી બધા બહાર નીકળી શકતા નથી. અને એ તેજની ઉપાસના જે લોકો કરે છે એ લોકોને નિરાકારવાદી કહેવામાં આવે છે, કારણ કે એ લોકો ભગવાનના ફક્ત જે કહેવાય કે જે એમનામાંથી નીકળી તેજ છે એની જ ઉપાસના કરે છે.
તો જ્યારે આપણે તેજ જોઈએ છીએ તો એનો અર્થ એમ થઈ ગયો કે હા આપણે સૂર્ય જોઈ શકીએ છીએ. દાખલા તરીકે સૂર્યનો પ્રકાશ આપણા રૂમમાં આવતો હોય તો આપણે એમ કહીએ છીએ ખરા કે આ સૂર્ય આવ્યો, એમ આપણે શું કહીએ છીએ કે ના સૂર્યનો પ્રકાશ આવ્યો. આપણે શું કહીએ છીએ, આપણા રૂમમાં જયારે અજવાળું થાય છે તો આપણે એમ કહીએ છીએ કે સૂર્યનો પ્રકાશ આવ્યો. આપણે એમ નથી કહેતા કે સૂર્ય આવી ગયો. પણ જ્યારે આપણે સૂર્યને જોઈએ આપણે ત્યારે આપણે એમ કહી શકીએ ખરા કે હા આ જે કિરણો નીકળે છે એ સૂર્યમાંથી નીકળે છે. બસ આટલું જ સમજવાનું છે કે આટલું આપણે સમજી જઈએ ને કે જે એ ગોળો છે બરાબર, એ ગોળામાંથી કિરણો આવી રહ્યા છે અને એ ગોળો છે એ પણ આખો એક ગ્રહ છે અને એમાંથી આપણો આ જે કિરણો છે એને જોઈએ તો આપણને ખબર પડે કે હા આ કિરણ નીકળે છે. આટલું જો સમજાઈ જાય ને તો ચોક્કસથી ભગવાન વિશે આપણને ખબર પડશે કે ભગવાન નિરાકાર પણ છે અને સાકાર પણ છે. એ તેજ પણ એમનું જ છે અને એ રૂપ પણ એમનું છે. તો એ રીતે આપણે જયારે સમજીશું તો ચોક્કસથી આપણે મિસગાઈડ નહીં થઈએ. તો આપણે સમજી શકીશું કે હા ભગવાન છે એમનું પોતાનું રૂપ છે અને ભગવાન પોતે આપણને કહેશે કે મારું પોતાનું રૂપ છે. તો આ જો શ્લોક છે આપણામાં આવી જાય મનમાં તો આપણે ચોક્કસથી આપણે ભગવાન વિશે જાણવાની કોશિશ કરી શકશું. તો હવે ભગવાન છે એ ભગવાન જો એમ કહેતા હોય કે હું નિરાકાર છું તો પછી તો ભગવાન હવે આપણને નિરાકાર રૂપે કઈ રીતે છે અને સાકાર રૂપે આપણે એમને સમજવા હોય, ભગવાન જો નિરાકાર રૂપે આપણને દેખાતા હોય તો એ જ વ્યક્તિને આપણે સાકાર રૂપે સમજવા હોય તો કઈ રીતે સમજી શકાય? તો મેં તમને પેલું જ એક્ઝામ્પલ આપ્યું કે આપણા ઘરમાં ખાલી પગરખા જોયા અને આપણને ખબર પડી ગઈ કે અંદર કોક છે, બરાબર, આપણને અહેસાસ થઈ ગયો કે હા અંદર મહેમાન આવ્યા છે. તો એ રીતે ભગવાન હવે પોતાની ક્ષણિક આપણી વિભૂતિ છે એ આપણને બતાવશે કે જેથી કરીને આપણે સમજી શકીએ કે ભગવાન કોણ છે. તો હવે ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું. તો પાણીનો ટેસ્ટ છે એ કેવો છે એ આપણને ક્યારે ખબર પડે છે કે જ્યારે આપણે ગઈકાલે નિર્જળા કરી અને જે લોકો નિર્જળા કરી છે એ લોકોને આજે અનુભવ થઈ ગયો હશે કે કેવું પાણીનો ટેસ્ટ કેટલો સરસ લાગ્યો હતો, અમૃત જેવો લાગ્યો હતો, બરાબર. અને સૂર્યચંદ્રનો કંઈક પ્રકાશ શું છું, સૂર્ય અને ચંદ્રમાંથી જે કંઈ પ્રકાશ આવે છે એ ભગવાન કહે છે હું જ આપું છું. વૈદિક મંત્ર જેટલા મંત્રો છે એમાં હું ઓમકાર છું. કોઈ પણ વેદનો મંત્ર છે એક પણ મંત્ર એવો નથી કે ઓમથી શરૂ થતો ન હોય, બરાબર. અને આપણે બધા અત્યારે જેને કહેવાય કે ભગવાન બુદ્ધ આવી ગયા પછી શંકરાચાર્ય જે ભગવાન શિવના પોતે અવતાર હતા કે એ સ્પેશિયલ વેદની સ્થાપના કરવા માટે આવ્યા હતા ને અત્યારે પણ હજી આપણે એમને ફોલો કરી રહ્યા છીએ અને બધા વૈદિક જ્ઞાનને આપણે અનુસરણ કરી રહ્યા છીએ. અને અત્યારે આપણા જે બ્રાહ્મણો છે આપણને ઘણી બધી વૈદિક ક્રિયાઓ આપણને કરાવતા હોય છે. કઈ બી કર્મકાંડી જે આપણું કરતા હોય છે, આપણે કોઈને કોઈ ગ્રહ નડતો હોય, કોઈ છોકરીના લગ્ન ન થતા હોય, ગ્રહ પ્રવેશ હોય, તો આ બધી ક્રિયા આપણે કરીએ છીએ ને હજી. તો હજી હમણાં જ વેદની સ્થાપના છે શંકરાચાર્યજી કરી ગયા છે. પણ એ પોતે શંકરાચાર્યનું આપણે મહાત્મ્ય આપણે પહેલા દિવસે જોઈ ગયા. તો એ પોતે પણ એમ કે છે, શંકરાચાર્યજી પોતે એમ કે છે કે હું પણ એમ કહું છું કે તમે ગોવિંદને ભજો. આપણે આગળ એ ગીત પણ લીધું કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. એ પોતાના અનુયાયીને કહી રહ્યા છે કે જે વેદનો જે બધી ઋચાઓ છે એટલે કે એનું જે ગ્રામર આપણે એને વ્યાકરણ કહેવાય છે, એમના જે શિષ્યો છે, એમના અનુયાયીઓ છે, એ જે વેદનું ગ્રામર શીખતા હતા. કારણ કે જો ગ્રામર શીખે તો પછી આગળ સમજણ પડે ને. આપણે કઈ બી લેંગ્વેજ શીખવી હોય તો પેલા ગ્રામર શીખવું પડે. તો ત્યારે શંકરાચાર્યજી એમના અનુયાયીને પોતે ખુદ કહે છે કે તમે આવું બધું કરવામાં સમય વેસ્ટ ના કરશો, ડાયરેક્ટ ભગવાનની ભક્તિ કરો. તો એ જે વેદો છે એ વેદોની અંદર જે ઓમકાર છે ભગવાન કહે છે હું છું અને આકાશમાં શબ્દ છું. જો શબ્દ જે એક ભગવાનની એ શક્તિ જો ભગવાન પાછી ખેંચી લે ને તો આખું આપણું જે આ આખી જગત છે ને એ શૂન્ય થઈ જાય. આપણે બધા એમ કહીએ છીએ કે આપણે આ બધું જે વૈજ્ઞાનિકો શું કે છે કે જે બી તરંગો સાથે બધું આપણે આ બધું આવે છે, એ લોકો એમ કે છે કે દાખલા તરીકે અત્યારે આપણે તમે તમારા ઘરે બેઠા છો, હું અહીંયા બેઠી આપણે વાતો કરીએ છીએ તો એ ઝૂમના માધ્યમથી કરીએ છીએ અને એ લોકો બધા શું કે છે કે આ બધા તરંગો દ્વારા અમે કરીએ છીએ, બરાબર, એર દ્વારા કરીએ છીએ. ખરેખર આપણું જે વૈજ્ઞાનિક જ્ઞાન છે એ ખોટું છે. શબ્દના કારણે છે ને આ બધું થઈ રહ્યું છે. જો આકાશમાંથી શબ્દ જતો રહે ને તો બધું શૂન્ય થઈ જાય, એર એ બંધ થઈ જાય ને બધું બંધ થઈ જાય, બરાબર. તો એ રીતે આકાશમાં જે શબ્દ છે ને એના કારણે જ આપણે બધું જેને કહેવાય કે કાર્ય કરી શકીએ છીએ. શબ્દ ના હોય તો બધી આખી સૃષ્ટિ તપ થઈ જાય. અને મનુષ્યમાં હું સામર્થ્ય છું. અત્યારે જે બી મનુષ્ય છે, જે બી વૈજ્ઞાનિકો છે, મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે, પણ છતાં પણ કહે છે ને કે જ્યાં સાયન્સ પૂરું થાય છે ત્યાં ભગવાનનું જ્ઞાન ચાલુ થાય છે. તો એ રીતે એ લોકોનું જે કામ છે
એ લોકો જે બી પ્રગતિ કરે છે એ ખૂબ અધૂરી છે, કારણ કે મનુષ્ય છે એ જન્મજાત 4 ખામી સાથે જન્મેલો છે, અને એમાં એની છેલ્લી ખામી છે કે એની ઇન્દ્રિયો અપૂર્ણ છે. એ ગમે તેટલું કરશે પણ એની પોતાની ઇન્દ્રિયો જ અપૂર્ણ છે, તો એ અપૂર્ણ ઇન્દ્રિયો સાથે પૂર્ણ કામ કેવી રીતે કરશે? વૈજ્ઞાનિકો એમ ગમે એટલું મહેનત કરે, ગમે તેટલી મહેનત કરે, યુગોના યુગો જતા રહેશે, છતાં પણ એમની જે સંશોધન છે એ અપૂર્ણ જ રહેશે, કારણ કે અપૂર્ણ વસ્તુ સાથે આજે આપણે દાખલા તરીકે કંઈક વસ્તુ બનાવી હોય, કઈ પણ વસ્તુ બનાવી હોય, દાખલા તરીકે કિચનમાં કોઈ બી ગૃહિણી છે, એને રસોઈ બનાવી છે અને એની પાસે મીઠું જ નથી, બરાબર, એના પાસે એના ઘરમાં મીઠું જ નથી, તો પછી કઈ રીતે મીઠા વગર એની રસોઈ બનાવી શકશે? નહીં જ બનાવી શકતી. તો એ રીતે જે વૈજ્ઞાનિકો છે એમની જે ઇન્દ્રિયો છે પૂરેપૂરી છે જ નહીં. એ જે પણ શોધ અત્યાર સુધી થઈ ગઈ છે એ બધી શોધ અધૂરી છે, અને હંમેશા વૈજ્ઞાનિકો એક શોધ કરે છે, પછી શું કરે છે કે હા, આ અમારી શોધ થઈ હતી બરાબર છે, ત્યારે બરાબર હતી, પણ હવે એના જગ્યાએ અમે નવું શોધ કરી છે, હવે તમે એને છોડી દો. પછી હવે અમે બીજી ક્યાં વાત કરીએ? આપણે મોબાઈલની જ વાત કરીએ કે મોબાઈલમાં કેટલું અપડેટ આવે છે ને, કે આજે આપણે મોબાઈલ લીધો હોય તો પાછા થોડાક જ ટાઈમમાં એ મોબાઈલ આપણે નથી કામનો રહેતો, નવો મોબાઈલ લેવો જ પડે છે, કારણ કે અપડેટ આવી જાય છે, બરાબર. તો એ રીતે વૈજ્ઞાનિકો શોધ પૂરી કરી શકતા નથી. એવું બનશે જ નહીં કે ચાલો આ મોબાઈલ છેલ્લો, હવે પછી કોઈ મોબાઈલ અમારે શોધવાની જરૂર નહીં પડે, આમાં અમે બધું ભરી દીધું છે કે હવે કોઈ બીજી વસ્તુ શોધવાની જરૂર રહેતી નથી. થાય છે એવું? નહીં થાય, કારણ કે એમનું જે જ્ઞાન છે એ અપૂર્ણ છે, અને અપૂર્ણ જ્ઞાન સાથે આપણે કામ કરીએ એટલે એ હંમેશા અપૂર્ણ જ રહે, કોઈ દિવસ પૂર્ણ થઈ શકે નહીં. એટલા માટે ભગવાન કહે છે કે તમે જે કંઈ કરો છો એ પણ હું જ છું, ભગવાન એવું સમજાવે છે. હવે ભગવાન અહીંયા પાણીના સ્વાદ વિશે કેમ બોલે છે, ને સ્વાદ કેવો છે પાણીનો? કોઈને કેવું છે કેમ પાણી વિશે ભગવાને કીધું? એમાં પાણીના સ્વાદ વિશે ભગવાન કેમ બોલે છે? કેવું છે કોઈને? મેં સમજાવી દીધું તમને હમણાં જ કે જ્યારે આપણે ખૂબ તરસ લાગી હોય અને પછી પાણી પીવું ત્યારે સ્વાદની ખબર પડે છે, ત્યાં સુધી ખબર પડતી. તમે રનિંગમાં તમે બધું કરતા હોય, ગમે એટલું કરતા હોય તો તમને એમાં કઈ ખબર પડે નહીં, પણ જ્યારે તમને એ વસ્તુની અનુભૂતિ ક્યારે થાય છે કે જ્યારે તમને એની અપૂર્ણતાની ખબર પડે ત્યારે. તમારી પાસે આપણે ઘણી વખત આપણામાં તો કહેવત છે કે જે વસ્તુ હાજર છે ને એ વસ્તુનું આપણને કોઈ એની વિશે આપણને કોઈ એટલું બધું મહત્વ હોતું નથી. આપણામાં બીજી એક કહેવત છે, પેલું કે ને કે ઘર કી મુર્ગી દાલ બરાબર. આપણે એક કહેવત છે કે આપણી પાસે જે વસ્તુ હોય ને એ વસ્તુની આપણને કિંમત ન હોય. ગમે એટલી આપણી પાસે ખૂબ ખૂબ કિંમતી વસ્તુ હશે ને, પણ એ વસ્તુની આપણને એનું આપણી પાસે છે એટલે આપણને એનું કોઈ મહત્વ હોતું નથી. પણ એ જ વસ્તુ જયારે બીજા પાસે હોય ને તો આપણને એનું જેને કહેવાય ઇમ્પોર્ટન્ટ થાય છે કે ના, એની પાસે છે ને એ સારું છે. તો એ રીતે આપણને જ્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ વસ્તુ યુઝ કરશું તો આપણને એનું જ્ઞાન નહીં થાય, આપણને એનો અહેસાસ નહીં થાય. એનો અહેસાસ કરવા માટે એટલે કે છે ને કે જ્યારે આપણે જ્ઞાન લેવા બેસીએ, બરાબર, એ વખતે આપણે જો એવું સમજીએ કે હા અમને બધું જ આવડે છે, તો તમે એ જ્ઞાન લેશો ને તો આપણને એની અનુભૂતિ થશે નહીં. પણ હવે નથી કઈ આવડતું એવું સમજીને આપણે જ્ઞાન લઈએ ને તો ચોક્કસથી આપણને એનો અહેસાસ થાય કે હા આપણે કંઈક પ્રાપ્ત કર્યું છે. આ જે ઓનલાઈન કોર્સ આપણો જે ચલાવી રહ્યા છે આપણા ટેમ્પલના પ્રેસિડેન્ટ, એ પોતે પણ હમણાં થોડાક દિવસ પહેલા જ એમની ક્લાસમાં વાત કરતા હતા કે એક પ્રભુજીએ કીધું કે પ્રભુજી તમારી પાસે તો અમને બહુ જાણવા મળે છે, તો કે હજી તો હું જ જાણી રહ્યો છું, હું તમને ક્યાં કઈ જણાવી રહ્યો છું. હવે એ ટેમ્પલના પ્રેસિડેન્ટ છે, જો આવું કહી રહ્યા હોય તો આપણે બધા તો જેને કહેવાય કે કઈ જ જ્ઞાન નથી ને આપણી પાસે તો, બરાબર. તો એ રીતે આપણે સમજવાનું છે. પ્રકાશ આપણે જોઈ ગયા, વૈદિક મંત્રો જોઈ ગયા, અવાજ જોઈ ગયા, ક્ષમતા જોઈ ગયા આપણે. હવે પૃથ્વીની આદ્ય સુગંધ હું છું. જ્યારે વરસાદ પડે છે ને ત્યારે આપણને પૃથ્વીની સુગંધ આવે છે. ખરેખર દરેક વસ્તુમાં પૃથ્વી છે. જે કોઈ વસ્તુ આપણે જમીનમાં આપણે વાવીએ છીએ તો એ જમીનમાંથી જે વસ્તુ નીકળે છે, બરાબર, એ દરેક વસ્તુને પોતાની અલગથી સુગંધ છે. જે બી વસ્તુ આપણે વાવીએ છીએ એ દરેક વસ્તુને સુગંધ આવે છે. એ સુગંધ ક્યાંથી આવે છે? એ સુગંધ છે ને એ પૃથ્વીમાંથી આવે છે. કોઈ બી ટેસ્ટ લઈએ, કોઈ બી ફૂલ લઈએ તો ફૂલની સુગંધ છે ને એ પૃથ્વીમાંથી આવે છે, બરાબર. અને જ્યારે આપણે આગળ આપણે સમજીશું કે ચંદ્ર છે શું કરે છે, અને જે જીવન આપણે જીવીએ છીએ એ જીવન ભગવાન કે છે હું છું. તપસ્વીઓનું તપ હું છું. જે બી લોકો બહુ તપસ્યા કરતા હોય, જે દાખલા તરીકે કાલે
જે લોકોએ 192 માળા કરી છે, 100 ઉપર માળા કરી છે, બરાબર. તો એ બધાનું જે તપ છે એ તપ ક્યારે થઈ શક્યું? એ જરૂરથી એમણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન, આજે હું જે તપ કરી રહ્યો છું એ તપ કરતા પહેલા તમને હું પ્રાર્થના કરું છું કે મને તપમાં બળ આપજો, કે જેથી કરીને હું મારું તપ છે પૂરું કરી શકું. તો ચોક્કસથી બધા તપ બધા પૂરું કરી શક્યા છે. તો જ્યારે આપણે તપ કરીએ છીએ તો એ તપસ્યા છે ભગવાનના કારણે થાય છે. પછી બીજ જે પણ અસ્તિત્વ છે એ બધું જ ભગવાનમાંથી આવે છે. ભગવાન આગળ આપણને સમજાવશે, મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. એમાં ભગવાન કહે છે કે દરેક જીવ છે મારા, બધા જીવ મારા છે બધા, એવું ભગવાન કહે છે. બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું, બધી શક્તિશાળી પરાક્રમ જે બધા છે, પરાક્રમ કરે છે બધા પુરુષો, એ પરાક્રમ પણ હું છું, તાકાત હું છું. એવું બીજી ક્યાં વાત કરો? ભગવાન એમ કે છે કે જે લોકો શાસ્ત્ર પ્રમાણે જાતીય જીવન જીવે છે, ધાર્મિક સિદ્ધાંતો પ્રમાણે, એ જાતીય જીવન પર ભગવાન કે છે હું છું. એ રીતે ભગવાન પોતાની વિભૂતિ બતાવે છે. તો હવે ઘણા લોકો ભગવાન વિશે જાણતા નથી. આપણે પહેલા પણ વાત કરી લીધી કે ભગવાન વિશે કેમ જાણતા નથી. તો એનું કારણ છે આપણા આ 3 ગુણો. આ જે માયાદેવી છે ને, એને આપણે માયાદેવી કહીએ છીએ. પ્રકૃતિના 3 ગુણો છે એને આપણે માયાદેવી કહીએ છીએ. કે એના કારણે એ જેમ નચાવે છે, આ ચિત્રમાં દેખાય છે ને, એ જેમ નચાવે છે ને એમ જ આપણે બધા નાચતા હોઈએ છીએ. પણ એની ઉપર કોણ છે? તો જો દેખાય છે આપણને ભગવાન દેખાય છે. કે એ માયાદેવી છે એ ભગવાનના નિયંત્રણમાં છે. એટલા માટે આગળ શ્લોક આવશે કે આપણે ભગવાનના નિયંત્રણમાં જતા રહેશું તો આ દેવી કંઈ કરી શકશે નહીં. બાકી કોઈ પણ વ્યક્તિ છે એ જન્મ લે અને મૃત્યુ પામે ત્યાં સુધી આ 3 ગુણો છે એની અંદર જ રહી અને કાર્ય કરે છે. એટલા માટે જ આપણે બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનજીને કીધું કે ત્રૈગુણ્યા વિષયા વેદા નેસ્ત્રે ગુણ્ય ભવાર્જુન, કે તારે આ 3 ગુણોથી ઉપર થવાનું છે. સત્વ ગુણ પણ આપણને બાંધે છે. તો કઈ રીતે બાંધે છે એ આપણે આગળ 14મા અધ્યાયમાં સમજીશું કે કઈ રીતે 3 ગુણ આપણને બાંધે છે. એટલે આ જે 3 ગુણો છે ને, એ 3 ગુણોથી આપણે મોહિત થઈ જઈએ છીએ અને એના જ કારણે આપણે ભગવાનને જાણી શકતા નથી. 3 ગુણોના કારણે આપણે શું થાય છે? 3 ગુણોને કારણે આપણે આ સમાજમાં રહીએ છીએ. મારો સમાજ, મારો દેશ, મારું વિશ્વ, બરાબર, આની ભાવના આપણામાં રહે છે. અને એ ભાવના પણ એ એમ કે છે આપણને, ભગવાન એમ કે છે વૈશ્વિક ભાવના છે ને, એ પણ ભાવના છે એના પણ આપણે મોહિત થઈ ગયા કહેવાય. જો એ ભાવના હોય ને તો પણ એ નો ડાઉટ કે સત્વગુણી કહેવાય, પણ છતાં પણ આપણે ભગવાનને જાણી શકતા નથી. જ્યાં સુધી આપણે આ ભાવનામાં રહીશું, મારું ઘર, મારો સમાજ, મારો દેશ, મારું રાજ્ય, આની બહાર જ્યાં સુધી આપણે નહીં આવીએ ને ત્યાં સુધી આપણે ભગવાનને જાણી શકશું નહીં. તો એ ક્યારે થશે? કે જ્યારે આપણે એ જાણશું કે હું શરીર નથી, આત્મા છું, ત્યારે આપણે આ બધું કરી શકીશું. તો હવે ભગવાન આ શ્લોકમાં કહે છે કે દેવી એસા ગુણમયી મમ માયા દુરતયા. જે આપણે ચિત્ર જોયું, બરાબર, આ 3 દેવીનું ચિત્ર જોયું, બરાબર. તો આ જે 3 દેવીની જે મેં તમને પહેલા કીધું કે જે એની પકડમાંથી આપણે છૂટવું હોય તો ભગવાન આ શ્લોકમાં એમ કે છે કે દેવી એસા ગુણમયી. જો ઈ જે માયા છે ને એ દેવી માયા છે. તો હવે એ દેવી માયામાં આપણે ફસાઈ જઈએ છીએ તો એને દેવી માયા શું કામ કહેવામાં આવે છે? કે જેનાથી આપણે બધા ફસાઈએ છીએ. આ સંસારમાં જન્મ મૃત્યુમાંથી નીકળી શકતા નથી. કોના કારણે? તો આ ભૌતિક પ્રકૃતિ, આ 3 ગુણોની એ છે દેવી માયા છે. માયા દેવી કહીએ છીએ. તો એને માયા દેવી શા માટે કહીએ છીએ આપણે? કે જેના કારણે આપણે ફસાઈએ છીએ. કોઈ કહી શકશે? કારણ કે એ શક્તિ પણ ભગવાનની જ છે. અને જે ભગવાનની વસ્તુ હોય એ થોડી જેવી તેવી હોય કાંઈ, બરાબર. જે વસ્તુ ભગવાનની અંડરમાં હોય એ દરેક વસ્તુ શ્રેષ્ઠ જ હોય. જે દેવી છે એ દેવી એનું કામ બહુ જ, જેને કહેવાય કે આપણને, આપણા માટે, આપણે જ્યારે ઈચ્છા થઈ છે અને આપણે અહીંયા જન્મ લીધો છે તો એ ઈચ્છા પૂરી કરવા માટે આ દેવી છે એ આપણે પૂરેપૂરી, આપણું જેને કહેવાય કે પૂરેપૂરી આપણી ઈચ્છા પૂરી કરવા માટે એ પોતાનું કાર્ય પૂરેપૂરી નિષ્ઠાથી બજાવી રહ્યા છે. આપણી જેવી ઈચ્છા હશે, આપણા જેવા કર્મ હશે, એ પ્રમાણે આપણને ફળ પ્રાપ્ત મળતું જ રહેશે. અનેક જન્મ આપણે આમાં પ્રાપ્ત કર્યા જ કરશું. એક એક ક્ષણે આપણે છીએ, આપણે નવો જન્મ, જેને કહેવાય કે ભગવાનના ખાતામાં લખાઈ દઈએ છીએ. એક એક ક્ષણે આપણે જેટલા વિચાર કરીએ છીએ, જેટલી ઈચ્છા કરીએ છીએ, એ પ્રમાણે આપણો નવો જન્મ લખાઈ જાય છે. કારણ કે એ આપણી ઈચ્છા છે ને એ એટલી બધી બળવાન છે કે એના કારણે આપણે જે એ ભગવાનનું સ્મરણ કરી શકતા નથી. અને એ ઈચ્છા કોના કારણે થાય છે? કે આપણે આના માયા, આ જે 3 ગુણો છે એ 3 ગુણોના કારણે
આપણે માયામાં બંધાઈ જઈએ છીએ અને આપણે ઈચ્છાઓ કર્યા જ કરીએ છીએ. પણ ભગવાન શું કે છે? મામેવ એ પ્રપદ્યંતે માયામિતા તરંતિતે. મામેવ, મારા શરણે, પ્રપદ્યંતે, જે કોઈ મારા શરણે આવશે ને એ તરત જ ભગવાન કે છે એ તરત જ છે ને આ દેવી પ્રકૃતિના માયાપાથી એ નીકળી જશે. જો આ શ્લોક સમજાઈ જાય ને તો ચોક્કસથી આપણે ભગવાન જે ભગવદ ગીતામાં બીજા અધ્યાયમાં જ્ઞાન આપવાની શરૂઆત કરી હતી એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવા માટે ચોક્કસથી આપણે લાયકાત ધરાવી શકીશું. તો એના માટે છે શરણાગત થવું જોઈએ. તો આપણે ભૌતિક જ્ઞાન લેવું હતું, બરાબર, સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, કોઈ એન્જિનિયર થયા, કોઈ ડોક્ટર થયા, કોઈ MBA છે, કોઈ CA છે, બરાબર, કોઈ બિઝનેસ કરે છે, તો એ પણ જ્યારે કંઈ શીખવા ગયા હતા ત્યારે કોઈ સવાલ કર્યો તો ખરો કોઈ દિવસ કે ના આ તમે શીખડાવો છો બરાબર નથી? કંઈ પણ જ્ઞાન લેતા હતા આપણે, કંઈ પણ જ્ઞાન લેતા હતા, એ જેની પાસેથી આપણે જ્ઞાન લેતા હતા ત્યારે આપણે કોઈ દિવસ એમ કીધું કે ના તમે આ ભણાવો છો, ખોટું ભણાવો છો? કે એમણે કીધું આપણે માન્યું? પહેલા ધોરણથી ચાલુ કરી અને આપણે કોલેજનો અભ્યાસ કર્યો, આપણે આગળ બિઝનેસ કર્યા, તો એ બધામાં આપણે જ્યારે બી જેની પાસેથી શિક્ષણ લેવા જતા હતા તો કોઈ દિવસ આપણે કીધું કે ના આ ખોટું છે? એમ નથી કીધું. આપણે ત્યાં બધે આપણે શરણાગત થઈ જઈએ છીએ અને એટલા માટે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ભગવાનના શરણે જશું ને તો જ ભગવાન કહે છે કે હું પણ તમને આવું આધ્યાત્મિક જ્ઞાન આપીશ. અને આ જે પિક્ચરમાં દેખાય છે કે તમે ગમે તેટલો મહાસાગર દુઃખોનો હશે, એ મહાસાગરમાંથી ભગવાન કહે છે હું તારો ગરુડ ઉપર આવીને તારો હાથ પકડી લઈશ, તું હાથ લાંબો કરતો ખરો. આપણે ભવસાગરમાં તો પડી ગયા છીએ, આપણે હાથ લાંબો જ નથી કરતા. એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે હાથ ઊંચા એટલા માટે કરીએ છીએ. હાથ ઊંચા શું કામ કરીએ છીએ? આપણે શરણાગત થઈએ છીએ ભગવાનને. જે નવા ભક્તો હોય એ લોકો કહેતા હશે કે જ્યારે આપણે શંકર ભગવાનના મંદિરમાં જાય ને તો હર હર મહાદેવ એમ કહીને હાથ ઊંચા કરીએ છીએ, પણ બાકી કોઈ મંદિરની અંદર તમે હાથ ઊંચા કરીને નહીં જોયું હોય. પણ તમે ઇસ્કોનના મંદિરમાં જશો તો બધા હરે કૃષ્ણ મહામંત્ર બોલે એટલે હાથ ઊંચા કરીને બોલે છે. તો આ છે શરણાગતિનો ભાવ, કે આપણો જે આ દુઃખનો જે આખો સાગર છે, આપણને એમ લાગે છે કે બહુ સુખ છે, પણ ભગવાન એમ કહે છે કે દુઃખાલય છે અને અશાશ્વતમ છે. દુઃખાલય તો છે પણ શાશ્વત નથી. તમે એમાંથી બહાર નીકળી શકશો પણ ક્યારે? હાથ ઊંચો કરશો તો. એટલા માટે આપણે હાથ ઊંચો કરીને ભગવાનને શરણાગત થવાનું છે. પછી ભગવાન એમ કહે છે કે કોણ છે એ ભગવાનના શરણે નહીં જાય અને કોણ ભગવાનના શરણે જશે? તો ભગવાન કહે છે કે નમામ દુષ્કૃતિનો મૂઢા, મૂર્ખ છે ને એ ક્યારેય ભગવાન કહે છે મારા શરણે આવશે નહીં. અધમ છે, નરાધમા, પ્રપદ્યંતે નરાધમા. જે લોકો એકદમ મૂર્ખ છે એ તો મૂર્ખ છે, બરાબર છે. નરાધમ કેવા છે? કે જે વ્યક્તિ એનો જન્મ છે એ સારા કુળમાં થયો છે પણ એના કર્મ છે ને ખરાબ છે, એને ભગવાને નરાધમ કીધા છે. આપણો બધાનો જન્મ છે બહુ સરસ કુટુંબમાં થયો છે, છતાં પણ જો આપણે ભગવાનને નથી માનતા તો આપણે પણ નરાધમમાં આવી જઈએ છીએ. સારા કુટુંબમાં જન્મ લીધો અને સારા કુટુંબમાં જન્મ લીધા પછી ભગવાનને જાણવા એ આપણું કર્તવ્ય છે. પછી માયા અપૂત જ્ઞાનમ, જેનું જ્ઞાન છે એ માયા દ્વારા હરાઈ ગયું છે. તો એવા કયા? કે જે લોકો ખૂબ ખૂબ ભણી ગણીને ખૂબ હોશિયાર થઈ ગયા છે, બરાબર, એ લોકો છે ભગવાનને માનતા નથી. અને બીજા અસુરો છે, બરાબર, કે દુષ્ટો છે, જે નાસ્તિક છે. આ 4 પ્રકારના લોકો છે એ ભગવાનના શરણે આવતા નથી અને એ ક્યારેય આવશે નહીં. એ આપણે એને પ્રયત્ન પણ નહીં કરવાનો કે ભગવાનના શરણે આવે. અને બીજા એવા છે કે જે ભગવાનના શરણે આવે છે, બરાબર. તો એવા કયા છે કે જે ભગવાનના શરણે આવે છે? તો ભગવાન કહે ચતુર્વિદ્યા ભજન્તે મામ જના. તો કયા જના છે? તો કે એ કયા સુકૃતિ જનાવાળા છે? તો કે એવા દુઃખી, આર્તો, જિજ્ઞાસુ ને અર્થાર્થી અને જ્ઞાની. કે જે દુઃખી છે, બરાબર, જેને ભગવાન ખૂબ દુઃખ આપે છે ત્યારે ભગવાન કે મારી પાસે આવે ને તો પણ મને ગમે છે. કે ચલો દુઃખ પડવાથી મારી પાસે તો આવ્યો, બીજા દેવી દેવતા પાસે ન ગયા. દુઃખ પડે અને ભગવાન પાસે જવું ને તો પણ એ શ્રેષ્ઠ છે. પછી અર્થાર્થી, જે કોઈને બહુ ધન સંપત્તિની લાલસા છે એવા લોકો ભગવાન પાસે જાય છે. બીજા છે જિજ્ઞાસુ, કે એવા વ્યક્તિ છે કે જે લોકો છે એને થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, બરાબર, અને એ જિજ્ઞાસા કરે છે કે ભગવાન કોણ છે, આત્મા કોણ છે, આવી જિજ્ઞાસા કરે છે. અને એવા વ્યક્તિ છે કે એને આવી જિજ્ઞાસા થકી જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, બરાબર. તો એ પછી પરમ સત્યની શોધમાં છે કે હવે મારે છે ને એ પરમ સત્ય કોણ છે શોધવું છે. તો આવા જે જ્ઞાની છે ને એ પણ ભગવાન કહે છે કે મારા શરણે આવે છે. અને ભગવાન એમ કહે છે કે જે આવા મારા શરણે આવે છે ને એ પણ શ્રેષ્ઠ છે. તો આમાં જે આ ગજેન્દ્ર છે, પછી દ્રૌપદીજી છે, અને અહીંયા જે આપણને બતાવવામાં આવ્યું છે સુખદેવ મહારાજ જયારે સુખદેવ મહારાજ જયારે
માતાના ગર્ભમાં હતા ત્યારે આ ત્રણેય જણા ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાન છે એમને પ્રાર્થના થકી એમને છોડાવે છે, બરાબર. તો એમને આપણે દુઃખી તરીકે આપણે કહે છે અહીંયા. પછી ધ્રુવ મહારાજ છે ને એમને જયારે ભગવાનને શરણે ગયા હતા એ પહેલા એમને ખૂબ રાજ્ય જોતું હતું. કેવું કે મારા જે દાદા છે ને એના કરતા પણ મોટું રાજ્ય મારે જોઈએ. એ કોના પૌત્ર હતા? મનુ મહારાજના, બરાબર. મનુ મહારાજના પુત્ર ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ, બરાબર. તો એમને જયારે પ્રાર્થના કરી ભગવાનને ત્યારે એમને પહેલા રાજ્ય જોતું હતું, પછી એમને જ્ઞાન થયું કે મારે રાજ્ય જોતું નથી. અહીંયા સુગ્રીવ છે, સુગ્રીવને પણ રાજ્ય જોતું હતું, બરાબર. અને અહીંયા જે નૈમિષારણ્યના ઋષિઓ છે એ ઋષિઓ છે બધા છે જિજ્ઞાસુ હતા, કે જ્યારે એ લોકો બધા ભેગા થાય છે તો એ જિજ્ઞાસા કરે છે કે સર્વ જીવો માટે કલ્યાણકારી શું છે, બરાબર. એવી જિજ્ઞાસા એમને થાય છે અને એ પ્રશ્ન કરે છે. અને સુખદેવ મહારાજ છે જયારે પરીક્ષિત મહારાજને જ્ઞાન આપે છે ત્યારે એ આપણે જ્ઞાનીની કેટેગરીમાં આવે છે. તો આ બધા છે આના એક્ઝામ્પલ છે. અને આ ધ્રુવ મહારાજની સ્ટોરી આપણે આગળ લઈ લીધી કે કઈ રીતે ધ્રુવ મહારાજ છે તપ કરે છે અને ભગવાન એમને પ્રાપ્ત થાય છે, બરાબર. તો ભગવાન શું કહે છે કે આમાંથી જે જ્ઞાની છે ને એ વ્યક્તિ છે ને ભક્ત બની શકે છે. જ્ઞાની વ્યક્તિ છે ને, કારણ કે જો દુઃખી વ્યક્તિને દુઃખ પડે છે તો એનું દુઃખ ભગવાન લઈ લે છે તો એ ભગવાનને ભૂલી જાય છે, બરાબર. અર્થાર્થી છે એને પૈસા મળી જાય છે એટલે ઈશ્વર છે ભગવાનને ભૂલી જાય છે. જિજ્ઞાસુને જે કંઈ જાણવું છે એ જાણવાનું પ્રાપ્ત થઈ જાય છે તો પછી ભગવાનને ભૂલી જાય છે. પણ જ્ઞાની છે ને એ પરમ સત્યની શોધમાં હોય છે, એટલે જ્ઞાની હોય છે ને ભગવાન કે છે એને પ્રિય છે. તો આપણે ભગવાનનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને આપણને પણ ભગવાન કે છે જ્ઞાન મળશે. હવે ભગવાન એ સમજાવે છે કે બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ભગવાન એમ કે છે, મેં તમને હમણાં સમજાવ્યું કે આપણે અત્યારે ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા બેસી ગયા છીએ તો ચોક્કસથી આપણા અનેક જન્મ થઈ ગયા છે, પછી જ આપણને જ્ઞાન થાય છે કે ભગવાન કોણ છે, બરાબર. અને પછી એવી વ્યક્તિ છે ને એ ભગવાનના શરણે જાય ને તો એ વ્યક્તિ મહાત્મા કહેવાય અને એ ખૂબ દુર્લભ હોય. અહીંયા ભગવાન એમ કે છે કે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. જ્યારે એ વ્યક્તિ એમ જાણી જાય છે કે વાસુદેવ એટલે કોણ? વસુદેવ પુત્ર. વસુદેવ પુત્ર છે એટલે વાસુદેવ કહેવાય છે, બરાબર. તો જ્યારે કોઈને ખબર પડી જાય કે વસુદેવ પુત્ર વાસુદેવ છે એ જ સર્વશ્રેષ્ઠ છે, બરાબર, એ જ ભગવાન છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એવું જે વ્યક્તિ જાણી જાય ને એ જ મહાત્મા કહેવાય અને એ વ્યક્તિ છે એ ખૂબ દુર્લભ છે. અહીંયા ભગવાન આપણને એ સમજાવે છે. અને આપણે બધા અત્યારે ભગવાન વિશેનું જ્ઞાન લઈ રહ્યા છીએ અને ચોક્કસથી આપણે બધા છે એ ઘણા જન્મ લઈ લીધા પછી આપણને જ્ઞાન થયું છે કે ભગવાન કોણ છે. તો આપણે બધા દુર્લભ છીએ. કઈ રીતે દુર્લભ છે? કે આપણે સમજીએ છીએ કે આખા પૃથ્વી ઉપર કેટલી બધી વસ્તી છે, બરાબર. પૃથ્વીને જવા દો, આપણે હિન્દુસ્તાનની વાત કરીએ. આપણા હિન્દુસ્તાનની કેટલી પબ્લિક છે, એમાં કેટલા લોકો છે કે ભગવાનને જાણે છે, બરાબર. કે ભગવાન છે આ દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ મુરલી મોહન સ્વરૂપ છે ને એ જ વ્યક્તિ ભગવાન છે, એવું કેટલા જાણે છે? તો દુર્લભ જ થયું ને. બહુ ઓછા લોકો સમજે છે. ભગવાન છે એટલી ખબર છે, બરાબર, કે હા ભગવાન છે, પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એક જ છે એ કોઈને ખબર નથી. તો એ આ જ્ઞાન છે એ પણ ખરેખર બહુ સરસ છે. અને ભગવાન શું કહે છે કે ઘણા લોકો છે ને હજી પણ એવું સમજે છે કે હું પેલા નિરાકાર હતો, અવ્યક્તમ, કે હું પેલા અવ્યક્ત હતો અને હવે હું વ્યક્તિત્વ મેં ધારણ કર્યું છે. ઘણા લોકો એવું સમજે છે કે ભગવાન કૃષ્ણ દ્વાપર યુગમાં આવ્યા, ખૂબ એમને બધી લીલાઓ કરી, પછી ઘણા દુઃખ સહન કર્યા અને પછી એમને તીર માર્યું અને એ મૃત્યુ પામી ગયા. તો હું તમને પૂછું કે ભગવાન મૃત્યુ પામી ગયા હોય તો એમનું અગ્નિ સંસ્કાર કર્યો હોય કે સમાધિ હોય એવું આપણને ક્યાંય જોવા મળે છે? ઇવન આપણે રામ ભગવાનની વાત કરી, પહેલાની વાત કરી, એ રામ ભગવાન છે એ કઈ રીતે ધામમાં ગયા હતા? એમની ક્યાંય સમાધિ છે? નથી. ચૈતન્ય મહાપ્રભુ હમણાં આવી ગયા, એમની ક્યાંય સમાધિ છે? તો ક્યાંય નથી. તો ભગવાન છે ને એ ભગવાન આપણને ચોથા અધ્યાયમાં સમજાવ્યું કે મારા જન્મ અને કર્મ તો કેવા છે? દિવ્ય છે. પણ લોકો સમજી શકતા નથી. લોકો શું કે છે કે હવે મેં આ વ્યક્તિત્વ ધારણ કર્યું છે, પેલા હું કેવો હતો? પેલા હું નિરાકાર હતો. પણ એ આ જ્ઞાન કેવું છે તો કે છે અલ્પ જ્ઞાન છે. એમના અલ્પ જ્ઞાનના કારણે એ લોકો મને સમજી શકતા નથી. અને એ કેવા છે? એ અબુદ્ધય એટલે કે અલ્પ બુદ્ધિ વાળા છે. અલ્પ બુદ્ધિ વાળા એટલે અલ્પ જ્ઞાની છે. જો બુદ્ધિ હાવ અબુદ્ધય, હાવ એવું નથી કીધું કે હાવ તમને ખબર નથી પડતી, થોડીક ખબર પડે. અલ્પ એટલે અડધી બુદ્ધિ છે, થોડીક ખબર પડે છે પણ અડધી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એના કારણે એ લોકોને થોડું ઘણું જે જ્ઞાન છે એ જ્ઞાન ભટક્યા કરે છે અને ભગવાનને જાણી શકતા નથી. અને ભગવાન આપણને આગળ પણ સમજાવશે કે શા માટે આવું થાય છે. તો ભગવાન શું કહે છે? હું દરેક વ્યક્તિ સમક્ષ પ્રગટ થતો નથી. હું દરેક જેટલા મનુષ્ય છે, દરેક જીવ છે એની સામે હું આવતો નથી. ભગવાન એમ કે છે કે હું છે ને મારી અંતરંગ શક્તિથી આવૃત રહું છું. ઈશાવાસ્યનો એક મંત્ર પણ છે કે એની અંદર પણ આ જ વસ્તુ કહેવામાં આવે છે
આ શ્લોકમાં એમ કીધું છે કે નાહમ પ્રકાશઃ સર્વસ્ય યોગ માયા સમાવૃત્ત, કે હું છે ને મારી યોગ માયાથી આવૃત રહું છું. અને આવો નવો શ્લોક આપણા ઈશોપનિષદની અંદર પણ છે. જો તમને ઉપદેશ જેને કહેવાય કે તમને બધાને એવામાં રસ હોય કે જેને કહેવાય કે બધા વેદ હોય, ઉપનિષદમાં તમને રસ હોય, તો ઉપનિષદની અંદર પણ એક મંત્ર છે કે હિરણ્યમય પાત્રેણ સત્યસ્ય અપાહિતમ મુખમ. એની અંદર પણ એમ કે છે કે તત્ત્વમ પુરુષન અપાવૃણું સત્ય ધર્માય દ્રષ્ટે. ભગવાન એમ કે છે કે હું મારું જે તેજ છે ને એનાથી હું આવૃત રહું છું. બરાબર. ભક્તો એમ કે છે કે ભગવાન તમે તમારા તેજથી આવૃત રહો છો. તો એ તેજ એટલે કયું કે ભગવાનમાંથી એટલું બધું તેજ નીકળે છે કે એ તેજની અંદર આપણને કાંઈ દેખાતું નથી. દાખલા તરીકે આપણે રાત્રે મુસાફરી કરતા હોય તો રાત્રે મુસાફરી ઘણા બધા કરતા હશે, તો સામે જો કોઈ બહુ જોશથી બીપર મારી દે તો કેવું આપણને કંઈ દેખાય નહીં, ન દેખાય ને. સેમ ભગવાનનું એવું છે. ભગવાનમાંથી એટલું બધું તેજ નીકળે છે કે આપણે એ તેજને સહન કરી શકતા નથી. કરોડો સૂર્ય, આગળ આપણે 11મા અધ્યાયમાં આપણે સમજીશું કે કરોડો સૂર્ય દેદીપ્યમાન થાય ને તો પણ ભગવાનનું તેજ છે એ તેજ એટલું બધું છે કે એ ઝાંખું પડે છે. કરોડો સૂર્યનું તેજ ઝાંખું પડે છે એવું અર્જુનજી આપણને 11મા અધ્યાયમાં સમજાવશે. તો ભગવાન હવે એટલે એમ કે છે કે હું છે ને મૂઢો અયમ નાભી જાનાતી, હું છે ને મૂર્ખો સમક્ષ ક્યારેય પ્રગટ થતો નથી. બરાબર. અને એ લોકો જાણતા નથી કે હું કેવો છું. બરાબર. તો અહીંયા એમ ભગવાન કહે છે કે મામ અજમ અવ્યયમ, હું અજન્મા છું અને અવિનાશી છું. ભગવાને આપણને આગળ બીજા અધ્યાયમાં પણ સમજાવ્યું કે તમને બધાને તમારા જે જન્મ છે એ તમને બધાને યાદ રહેતા નથી, પણ હું યાદ રાખી શકું છું. મારા અનેક જન્મો થયા છે પણ છતાં પણ હું અજન્મા છું. કારણ કે ભગવાન છે એ એમના પોતાના મૂળ દિવ્ય રૂપે આવે છે. ભગવાન જયારે અવતાર લે છે ત્યારે ભગવાન પોતાના મૂળ દિવ્ય રૂપે આવે છે. અને એ વખતે આપણને ખબર પડતી નથી કે ભગવાન છે કેવા છે, આપણે નથી જાણી શકતા. બરાબર. ભગવાન જયારે અલગ અલગ અવતાર ધારણ કરે છે તો પણ આપણે સમજી શકતા નથી. હું તો તમને એમ કહું કે ભગવાન આપણી સામે અત્યારે આવી જાય ને તો આપણે ઓળખી શકીએ નહીં કે આ ભગવાન છે. એટલે ભગવાન એમ કે છે કે હું તો અવિનાશી છું. હું ક્યારેય મારો અવિનાશી એટલે કેવું, મારો ક્યારેય નાશ જ થયો નથી. આપણો જેમ જીવ છે એ જીવ પણ અજન્મા છે, એમ પરમાત્મા છે, ભગવાન છે એ પણ અજન્મા છે. તો ભગવાન એમ કે છે કે હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયું હતું, વર્તમાન કાળમાં જે થાય છે અને ભવિષ્યમાં જે કંઈ થાય છે ને એ બધું હું જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. ભગવાન સ્પષ્ટ કહે છે મારો જન્મ તો નથી પણ છતાં પણ હું બધું જ જાણું છું. કેવું જાણું છું? ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણું છું. તો હવે આપણે છે કે જો આપણે આ સમજી જઈએ કે ભગવાન છે બધું જાણે છે, ભગવાન છે સર્વત્ર છે, આ જો આપણે જાણી જશું ને તો ચોક્કસથી આપણે પણ જે આપણામાં જે બધી ભાવના છે, કેવી ભાવના છે કે આ મારું આ તમારું, બરાબર, એ ભાવનામાંથી આપણે પણ મુક્ત થઈ શકીશું. તો જે બુદ્ધિશાળી મનુષ્ય જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે તેઓ જ મારો ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે અને તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂરેપૂરું જાણે છે. અને આ શ્લોક છે એ ખૂબ ગૂઢ શ્લોક છે અને આ શ્લોક વિશે આપણે કાલના અધ્યાયમાં આપણે સમજીશું. પરંતુ એટલું જરૂર સમજીશું કે ભગવાન અહીંયા એમ કે છે કે જે વ્યક્તિ જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે ને તે લોકો જ મને જાણી શકશે. પણ જ્યાં સુધી લોકો એમ જ નથી માનતા, બરાબર, કે હા આપણો જન્મ થયો અને આપણો મૃત્યુ પછી કાંઈ જન્મ નથી, બરાબર, એવું જ જે લોકો સમજે છે એ લોકો ક્યારેય જન્મ મૃત્યુમાંથી ફરી શકતા એ લોકો માનતા જ નથી કે જન્મ પછી મૃત્યુ ને મૃત્યુ પછી જન્મ, એવું એ માનતા જ નથી. એના કારણે શું થાય છે કે એ લોકો આવો પ્રયત્ન કરતા નથી કે હા આપણું જન્મ મૃત્યુ છે, એટલે સમજવાની કોશિશ જ નથી કરતા. જો સમજવાની કોશિશ જ ના કરે તો પછી કેવી રીતે ભગવાન વિશે જાણી શકે? બરાબર. એ લોકોનું તો એવું જ છે કે હા આપણો આ જન્મ થયો છે અને આપણે જન્મ કર્યો છે ને આપણે આ બધું ભોગવવાનું, પછી મરી જશું, પછી આપણે ક્યાં જોવા જવું છે? મરી ગયા પછી ક્યાં જોવા જવું છે? આપણે ઘણાના મોઢેથી આ શબ્દ સાંભળ્યો હશે. ના, પણ શાસ્ત્રમાં ભરી ભરીને અઢળક એક્ઝામ્પલ છે કે મર્યા પછી પણ આપણને જન્મ પ્રાપ્ત થાય છે. અને ઘણા લોકો જે જૂના તમારા ઘરમાં જો કોઈ હોય, બરાબર, કે જે બહુ જ 80 વર્ષના, 90 વર્ષના, 100 વર્ષના, તો મૃત્યુ પછી એ 12 દિવસની અંદર એ લોકો ટૂચકો કરતા હોય છે કે મૃત્યુ પછી કયું યોની મળે છે એનો એ લોકો ભલા ઘરડાઓ ટૂચકો કરતા હતા. તો એ લોકોને ખબર હતી કે હા જરૂરથી એનો જન્મ થાય છે.
જે લોકો નથી માનતા એમના માટે છે, જે માને છે એના માટે નથી. બરાબર? કે જન્મ છે એનું મૃત્યુ પણ છે, અને મૃત્યુ છે એનું જેને કહેવાય કે જન્મ પણ છે. તો જે પણ વ્યક્તિ છે, કોઈ પણ વસ્તુ, પછી એવો જીવ છે કે પછી એવું નથી કે આ જેમાં જીવ નથી, એ ચેતન વસ્તુ છે કે અચેતન છે, એ દરેક વસ્તુનો જેનું જે બન્યું છે એનો નાશ થવાનો છે, એવું ભગવાન આપણને ભગવદ ગીતામાંથી સમજાવે છે કે દરેક વસ્તુ જે આપણે બનાવીએ છીએ એ હંમેશા નષ્ટ પણ થાય છે. ઇવન બ્રહ્માજી છે, બ્રહ્માજી જયારે 14 લોક બનાવે છે તો એક દિવસ પછી આખું 14 લોક પણ નષ્ટ થઈ જાય છે. તો પછી બીજું તો ક્યાં વાત કરીએ? બરાબર? તો એ આપણે સમજવું જરૂરી છે. અને હવે આ શ્લોક છે, એ શ્લોકમાં ભગવાન સમજાવે છે, બરાબર, કે ક્યારે તમે મૃત્યુ સમયે ભગવાનને જાણી શકશો. તો એના માટે આપણે કાલનો આખો અધ્યાય લેશું કે ભગવાનને મૃત્યુ સમયે જાણવા હોય તો શું કરવું પડે. એના માટે આપણે કાલે શીખીશું. બરાબર? તો આ હતો આપણો આજનો અધ્યાયનો સારાંશ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ હરે બધાનો. કૃષ્ણ માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ ભાવનાબેન માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. હરે કૃષ્ણ માતાજી.